બટેકા ને ટમેટા તો જલ્દી ઉગી ગયા. અરે વાહ, બહુ સારું. શું જો તમે છે ને એ મને બહુ ગમ્યું. તમે લોકો છે ને નવા નવા બીજ લાવી અને તમે કુંડામાં મૂકો ને અને તડકા પાસે રાખશો ને તો સરસ સરસ વસ્તુઓ ઉગશે. જો સ્ટ્રોબેરી કોને ભાવે છે તમારામાંથી? મને સ્ટ્રોબેરી ભાવે ને તો સ્ટ્રોબેરી નું છોડ ઉગે. પછી તમને સફરજન ભાવતા હોય તો સફરજન ઉગે. પછી તમને બીરને એટલે નાશપતિ ભાવતી હોય તો એ ઉગે. તમને પછી જે ફળ ભાવતા હોય ને એ ઉગે. જે અહીંની ઋતુ પ્રમાણે અનુકૂળ હોય ને એવું થાય. તમને કેરી તો બધાને ભાવે, પણ હવે કેરી જર્મનીમાં કે સ્વિટ્ઝરલેન્ડમાં કે નેધરલેન્ડ્સમાં ઉગતી નથી. શું કામ? કારણ કે કેરીનું ઝાડ હોય ને આંબો, એને બહુ જ ગરમી જોઈએ. એને બહુ તડકો પડે ને એની ઉપર તો જ એને મજા આવે. તમને કેરી ભાવે છે? કેરી મને તો બહુ ભાવે. હા, ફળનો રાજા છે ને એ કેરી કહેવાય. હવે કેરી તો છે ને એ ગરમ ઋતુ આબોહવા હોય ને, આબોહવા એટલે શું? આપણે જેને વેધર કહીએ છીએ ને, બધું આવું બધું ઋતુ, આમ બધે આખો દિવસ ગરમી હોય, ભારતમાં બહુ ગરમી હોય, એને આબોહવા કહેવાય. તો જ્યાં ગરમ આબોહવા હોય ને એ જગ્યાએ આંબા થાય, આંબા ઉગે, એટલે આંબામાં કેરી આવે. પણ અહીંયા તો પાછા સફરજન થાય. ભગવાને છે ને બધા દેશને, આખી દુનિયામાં બધી જ વસ્તુઓ છે ને બધા દેશને કઈક ને કઈક આપ્યું સારું. એમ બધા માણસો પાસે પણ કઈક ને કઈક સારું હોય. બધા માણસ પાસે ગરમી થાય છે. શું થાય છે? સ્ટ્રોબેરી. હા, તો અહીંયા તો આપણે સ્ટ્રોબેરી બહુ મસ્ત ઉગ્યો. તમે સ્ટ્રોબેરી નું છે ને છોડ આવે અથવા તો છે ને સ્ટ્રોબેરીના બિયા આવે છે. તમે ભાઈ વસ્તુઓ ખરીદવા જશો ને તો ત્યાં તમને સરસ સરસ સ્ટ્રોબેરી ને બધા છોડ મળશે. તો તમે ઘરે વાવી દેશો ને, ઘરના કુંડામાં વાવી દેવાય, અથવા તો જો તમારે ફળિયું હોય, જ્યાં જમીન હોય તો ત્યાં પણ વાવી શકો. તો ત્યાં પણ બહુ મજા આવે. પછી સ્ટ્રોબેરી થાય. અને ઘરે પોતે વાવેલી વસ્તુ છે ને ખાવાની તો ઓર મજા આવે. બહાર થી લાવીએ એ સારી લાગે, પણ પોતે વાવેલું હોય તો બહુ મજા આવે ભાઈ. ખુબ સરસ. હવે તમારે કઈ દેખાડવાનું છે? આ દેવાંશભાઈ તો કઈક બતાવે છે, મસ્ત કઈક બતાવે છે. શું છે મેં છે ને એક ઘર બનાવ્યું. આ કેવું સરસ ઘર છે. એમાં દરવાજો પણ લાગે છે. અને અહીંયા અને છે ને અહીંયા છે ને એક મેં યલો કલર નું લેગો, અને એ છે ને અહીંયા કોઈ આવતું હોય ને તો એક લેમ્પ છે. અચ્છા, દેખાય. તો કોઈ ઘરમાં પ્રવેશે, કોઈ ઘરમાં આવવા માંગે ત્યારે એને અંધારું હોય તો લાઇટ થાય એવું છે. અને દરવાજો પણ રાખ્યો છે અને બારી પણ છે. બહુ સુંદર ઘર બનાવ્યું છે. વાહ વાહ, ઘર બહુ સરસ બનાવ્યું છે તમારે. બહુ સરસ. હવે આ પ્રિયાંશભાઈ, તમે શું બતાવો છો? સસલાભાઈ બતાવો છો તમે? તમારું માઇક મ્યુટ છે. સસલાભાઈ જેવું દેખ. સસલામાં રંગ પૂર્યો છે ભાઈ. બહુ સુંદર. અને બીજું શું છે એની બાજુમાં? એ બી એક સસલું છે. નાનું નાનું સસલું છે. વાહ, બહુ સુંદર. એના મોટા મોટા કાન. હા, બહુ સરસ. બહુ સુંદર બનાવ્યું છે સસલાભાઈ. તો પછી આકાશમાં છે ને પેલા લોકો ચાંદા મામાની અંદર છે ને પેલાના લોકોને એવું થતું કે એમાં સસલાભાઈ દેખાય છે. પેલું નામ શશાંક પાડ્યું છે. આ ચાંદા મામા છે ને એનું નામ, એક નામ શું છે? શશાંક છે. શશલું એટલે સસલું આપણે જે કહીએ ને એને સંસ્કૃતમાં શશલા કહેવાય. તો ઈ જે એને છે ને એટલે આકાશમાં બધા શશાંક કહે છે. પછી બીજું બતાવો, તમે શું બનાવ્યું છે? બીજા કોઈ કઈ બનાવ્યું છે? તમે કઈ બતાવો. માઇક અનમ્યુટ કરવાનું. શું બનાવ્યું છે? તમે કઈ ચિત્ર દોર્યું હોય કે કઈ રમકડું લાવ્યા હોય તો પણ બતાવજો. આ શું છે? ફાલુટેન. હા, તમે આ તો બહુ સરસ પુસ્તક છે. એમાં શું તમે વાંચ્યું છે? ફાલુટન ફ્રીડમ.
વાહ, બહુ સરસ. તો તમારામાંથી છે ને તમારા લોકો છે ને સરસ સરસ મજાના પુસ્તકો વાંચવાના હો. જે માણસ વાંચે ને એને બહુ જ્ઞાન વધે ભાઈ. તમારે જો મોટું બનવું હોય ને તો સરસ મજાના પુસ્તકો વાંચવાના. રોજ જે માણસ મોબાઈલ મૂકી ટીવી મૂકીને જે પુસ્તક હાથમાં લે ને ભાઈ એનું કલ્યાણ થાય. તમારે છે ને ચોપડી વાંચવાની કે કઈક રમવાનું. ટીવી જોવાય નહીં ને મોબાઈલમાં રમાય નહીં એની કરતા તો બીજું ગમે તે સારું હો. બહુ સરસ ચિત્ર. આ મિતેશભાઈ શું દેખાડે છે તમારે? આ શું છે ભાઈ? તો સરસ મજાનું ચિત્ર તમારું છે ને બેકગ્રાઉન્ડ આવે ને એટલે એમાં તો હાર્ટ એટલે કે હૃદય દોર્યું છે, દિલનું, પછી સ્ટાર દોર્યા છે ને આખી થેલી બનાવી લાગે છો. બહુ સુંદર બનાવી છે. તમે જાતે બનાવી છે આ? શું બનાવ્યું છે? બેગ બનાવ્યું છે. વાહ, તો તમે કઈક વસ્તુ લેવા જાઓ તો એ બેગ લઈને જ જવાનું હવે. ઈ સરસ હો. આ શાંતમભાઈ બતાવો તમે શું બનાવ્યું છે? હું અત્યારે હજી બનાવું છું આ. આ તો ઓહો, પેન્સિલ નું કઈક લાગે છે. એમાં પાછું દોરાથી બાંધી છે. ઈ શું એનાથી શું બનાવવા માંગો છો તમે? હું ખાલી સીવું છું. સીવો છો? વાહ, બહુ સરસ હો. તમે કઈક સોય દોરા પોરી શકો ને એવું કરી શકો. અને નિર્વેદભાઈ શું બનાવ્યું છે? માછલી છે, પછી નીચે શું છે? ઓક્ટોપસ છે કે શું છે? હા, માછલી બેન છે ને શંખ છે, છીપલા છે. વાહ, માછલીની આંખ છે અને પાણીની અંદર બુડબુડિયા કરે છે કે શું? બુડ કરે છે. તમે સ્વિમિંગમાં ગયા છો? તમે કોઈ દી તરવા ગયા છો બધા? ના. ક્યાં પાણીમાં ગયા છો? આપણે આમ અંદર વયા જઈએ ને પાણીની અંદર પછી ડૂબ મારીએ ને પાણીમાં તો બુડ 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 થાય. તમે કરેલું છે એવું? પાણીમાં બહુ મજા આવે ડૂબકી મારીને. હા, બહુ મજા આવે. આ રક્ષિતભાઈ મેં છે ને એક ફોરેસ્ટ બનાવ્યું. આ પેજ થોડુંક સરખું દેખાતું નથી. હા, તમારું બેકગ્રાઉન્ડ છે ને તમે કાઢી નાખશો ને તો તમને સરખું હા, મેં બેકગ્રાઉન્ડ કાઢ્યું પણ થોડું કામ ઝાંખું દેખાય છે. સાચું, પણ સરસ ગુલાબ ને એવા સરસ ફૂલ દેખાય છે અને બહુ મસ્ત દેખાય છે. અહીંયા મેં ફૂલ ડ્રો કર્યા. બહુ સુંદર. અહીંયા ઓલા મશરૂમ, પછી ગ્રાસ અને પછી ઓલું અરે વાહ, મશરૂમ એટલે બિલાડીના ટોપ, પછી ઘાસ. હો, બહુ સરસ. અને સ્પૃહાબેન શું બતાવ્યું છે? આ શું છે ભાઈ? આ તો ઓસ્ટરના એગ લાગે છે. ઈસ્ટર આવે છે ને એના ઈંડા છે. એની ઉપર રંગ પૂર્યો છે. વાહ, સ્કૂલમાં પછી અમે લોકો અંદર પાણીમાં ડૂબાઈને એની ઉપર કલર નાખ્યો એના પછી એના અંદર ડૂબાયેલા પછી આવા થયા. અરે વાહ, તો એ તો એમાં પછી ચોકલેટ નીકળે. હો, બહુ સરસ. અને આ અર્પિતાબેન શું દેખાડે છે? સસલાભાઈ. ન્યા પણ સસલાભાઈ લાગે છો. આ તો લેગો ના લાગે છે હે ને? અને આવા કાન વાળું એનું આવે છે. કાન આવે અલગ કે તમારે કાન પાછા મૂકવા પડે? બહુ સરસ છે ભાઈ. આ સસલું બહુ મસ્ત, એકદમ વાલું સસલું લાગે છે. એના હાથમાં ગાજર હોય એવું લાગે છે. સસલાભાઈ ને ગાજર બહુ ભાવે. હા, બહુ સરસ. અને આ ધ્યાનભાઈ શું બનાવ્યું છે? ગાડી છે હો પાછી. આ તો રેસિંગ કાર, ફરીથી રેસિંગ કાર આવી છે. સાયબર ટ્રક બનાવ્યું છે. સાયબર ટ્રક. ઓહો, આ તો ઇલેક્ટ્રિક થી ચાલતો સાયબર ટ્રક છે. સાચું, ટેસ્લા વાળો. બહુ મસ્ત છે અને મજબૂત પણ છે. પૈડા ને બધું ફિટ કર્યું તમે. હવે કોઈને કઈ બતાવવાનું છે ભાઈ? શું? ઓહ, આવડું મોટું ખોખામાં શું બનાવ્યું છે ભાઈ? ઘર આખું બનાવ્યું છે. ઓહો, એમાં તો બારી ઉપર મોટું છાપરું, મોટું જબરું ઘર બનાવ્યું છે તમે. આ તો ખોખાનું ઘર બનાવ્યું છે. હા. અને ઉપર શું છે? છાપરું છે કે ઉપર બીજો કોઈ માળ છે? બાલ્કની છે. આ બાલ્કની. ઓહો, લે ઘરમાં પછી બાલ્કની.
બહુ મસ્ત છે હો. દરવાજો, બાલ્કની, પછી બાલ્કની એટલે ઝરૂખો કહેવાય હો. અને એવો ઝરૂખો સરસ બનાવ્યો છે, અને પાછું એનું છાપરું છે. બહુ સરસ ભાઈ. ચાલો હવે કોઈ બાકી છે? ના. સરસ. તો આપણે પેલા છે ને પ્રાર્થના કરી લઈએ હો. ઓમ સત્યમ વદ ઓમ સત્યમ ધર્મમ ચર ધર્મચર સ્વાધ્યાય આત્માન પ્રમદ માતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આચાર્યદેવો ભવ અતિથિ દેવો ભવ અતિથિદેવો ભવ રાષ્ટ્રદેવો ભવ રાષ્ટ્રદેવો ભવ ઓમ અસતોમા ઓમ અસતોમા સદ્ગમય સદ્ગમય તમસોમા તમસોમા જ્યોતિર્ગમય જ્યોતિર્ગમય મૃત્યુર્મા મૃત્યુર્મા અમૃતમ ગમય અમૃતમય ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ઓમ સહના ભવતુ ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહનોભુનક્તુ સહ વીર્યમ સહવીર્યમ કરવાવહે કરવાવહે તેજસ્વિના તેજસ્વિના વધીતમસ્તુ વધીતમસ્તુ મા વિદ્વિષાવહે મા વિદ્વિષાવહે શાંતિ 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 ખૂબ સરસ. હવે આપણને છે ને આજે કવિન કાકા સરસ વાર્તા કહેશે, પછી તમે મમ્મી પપ્પાને બોલાવી લેજો તમારી પાસે, કારણ કે મયુર કાકા તો આપણી પરીક્ષા લેવાના છે આજે. બહુ મજા આવવાની. જો આપણે જે લખ્યું છે ને, આપણે જે એ જ કરવાનું છે, પણ મયુર કાકા આપણને લખાવશે, એ તમારે લખવાનું, અને મમ્મી પપ્પાને તમારી પાસે બોલાવી લેજો. અને પછી છે ને અમે થોડી વાર મમ્મી પપ્પા સાથે વાત કરશું, પછી તમારે ત્યારે તમારે રમવાનું છે. હો, આજે બહુ મજા કરવાની છે. તમે લોકો બહુ સરસ શીખી ગયા છો, તો આપણે થોડુંક જોશું. સરસ. કેમ છો છોકરાઓ? હું પણ મજામાં છું. અને હું પણ રાહ જોઉં છું કે નેક્સ્ટ વીક થી, આવતા અઠવાડિયાથી તો રજાઓ પડવાની છે બધા છોકરાઓને. હે, 2 વીક નું કેટલા અઠવાડિયાનું વેકેશન આવશે તમને? 2 અઠવાડિયાનું વેકેશન આવશે? 2 અઠવાડિયાનું વેકેશન આવશે. તો પછી મજા કરજો વેકેશનમાં. સરસ. હા, હવે છે ને હું તમારી સાથે છે ને એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. હો, તમે ધ્યાનથી સાંભળજો. તમારું માઇક મ્યુટ કરી દેજો. હો, એક ગામમાં છે ને એક રઘુ નામનો વ્યક્તિ હોય છે, અને રઘુને છે ને એક ચંપા નામનું બળદ હોય છે. ચંપા નામનું બળદ જે છે ને બહુ જ સારું હોય છે એનું. એ ચંપા જે છે ને એને એટલું બધું કામ કરાવે ને, જયારે રઘુને જે બી જરૂર હોય ને, તો એ ખેતરમાં જરૂર હોય ને, તો ચંપા નામનું જે બળદ જે છે ને એ ખેતરમાં રઘુ સાથે જાય અને સરસ મજાની ખેતી કરાવે, અને બહુ જ સરસ મજાનું એને ક્યારે એને એવું જોર ના પડવા દે. બળદ એને બહુ કામ આવે. તો રઘુ તો એના બળદ થી છે ને બહુ જ ખુશ હતો.
અને એને સરસ મજાનું એને કામ કરાવે અને પછી જયારે ઘરે આવે ને ત્યારે એને સરસ મજાનું ઘાસ આપે અને સરસ મજાનો ચારો આપે અને એને સરસ રીતે રાખે. એને બહુ કામે ના કરાવે. બધા છે ને ખેતરમાં છે ને એ થોડી વાર કામ કરાવે ને થોડો પાક લે, સરસ પાક કરે આખો વર્ષનું અને બધાને વેચે. ને એ બધા બળદ અને રઘુ એ બંને બહુ જ સારી રીતે રહેતા હતા અને સરસ મજાના અલગ અલગ પાકો કરીને બધાને વેચીને એ લોકો સરસ મજાના ધનવાન થઈ ગયા. અને રઘુ તો બળદ ને છે ને ખુબ જ પ્રેમ કરતો હતો ચંપા. પછી જે છે ને એને થયું કે હવે આ જે છે ને ચંપા જે છે ને એ થોડો ઘરડો થવા માંડ્યો છે. તો એને છે ને બીજા બળદની જરૂર છે. કારણ કે એકલું એ કામ ના કરી શકે. એકલું આટલું બધું ખેતર ખેડવાનું ને એટલું કેટલું કામ પહોંચે. એટલે એને એમ થયું કે હું છે ને બીજો નવો બળદ લેતો આવું. જુવાન હોય ને જે એ થોડું કામ કરી શકે ને એટલે એ ચંપાને પણ થોડી મદદ રહે. પછી તો એ નવો બળદ લઈ આવે છે ને પછી એને ને ચંપાને બંનેને છે ને ખેતી ખડાવે છે. ચંપાને થોડું ઓછું કામ આપે બળદ ને બીજા જે નવો બળદ હોય છે ને એને બહુ કામ આપે. અને સરસ એને પણ સારી રીતે રાખતો હતો. રઘુ પછી છે ને એને પણ બહુ સારી રીતે રાખે. પછી શું કરે કે એ જે છે ને રઘુ એક વાર છે ને ખેતી ખેડતો હતો ને બળદ એ ચંપાની સાથે. તો ચંપા છે ને વચ્ચે જ બેસી ગયો. બિચારો ચાલી જ ના શકે. એટલું બધું એને થાક લાગ્યો ને પછી રઘુને થયું કે હવે છે ને ચંપા બહુ જ ઘરડો થઈ ગયો છે. અને હવે છે ને હવે ટાઈમ આવી ગયો છે કે એ ચંપાને છે ને આપણે ચંપાને છે ને આપણે નીચે એને છે ને જંગલમાં મૂકી આવીએ. કારણ કે હવે એને છે બહુ ઘરડો થઈ ગયો છે ને એને હવે રાખીને કઈ કામ છે નહી. એને એની લાઈફ એની જીવન જીવવા દઈએ. હવે જેટલું બચ્યું છે ને સરસ રીતે જંગલમાં મુક્ત રીતે જીવે. તો એક વાર રઘુ છે ને ચંપાને લઈને જંગલમાં ગયો અને ચંપાને કીધું કે ચંપા હવે તું છે ને મુક્ત છું. હવે તારે જે કરવું હોય તું કર. હવે હું તને રોજ કામ પર નહી લઈ જાઉં. હવે તું તારી રીતે જીવી શકીશ જંગલમાં. તો ચંપા પણ થોડોક દુઃખી અને થોડોક ખુશ થઈ ગયો હતો કે ઓહ વાહ સરસ અમે લોકો આ રીતે સરસ મજાના ખુશ થઈ ગયા છે. એટલે ચંપાને પણ બહુ મજા આવી ગઈ. ચંપાને પણ રઘુની સાથે ચંપા પણ રડ્યો થોડું. કારણ કે રઘુ કેટલા વખતથી એની સાથે હતો. તો ચંપા રડ્યો થોડું એની અને પછી રઘુ એના ગામે ગયો અને ચંપા જંગલમાં જતો રહ્યો. તો એને તો બધું બહુ મજા આવ્યું. સરસ મજાનું જંગલની આજુબાજુ બહુ સરસ હરિયાળી હતી. સરસ મજાનું ખાવાનું જોઈ રહ્યા અને ત્યાં થોડી વાર થાકે તો બેસી જાય અને કોઈની પરવાહ નહી. અને પછી પાછો એક ચાલતો ચાલતો છે ને એક નદી પાસે પહોંચે છે. અને નદી પાસે છે ને એક ગુફા હોય છે. નદીમાં પાણી પીતો હોય છે ને તો એને એક ગુફા દેખાય છે. ગુફાનું જોઈને થાય છે કે એને આ તો કેટલી સરસ ગુફા છે. કે ચલો હવે છે ને હું આને જ મારું ઘર બનાવી દઉં. અને છે ને એ ગુફા જે છે ને એકદમ સરસ હતી. અંદર થી ગયો ને એમાં ચંપા તો સરસ મજાની એને બહુ આજુબાજુ વરસાદથી રોકે બહુ ઠંડી ના લાગે. તો એને તો બહુ સારું લાગ્યું ગુફામાં જઈને. કે હવે હું આ ગુફામાં રહીશ અને છે ને અહિયાં પાણી પીશ ને ચરીશ ને મજા કરીશું જંગલમાં. એવું તો 2-3 દિવસ એ રીતું ચાલ્યું. ગુફામાં એ રહ્યો અને પછી બહાર જાય અને પછી છે ને પાણી પીવે ચરે અને પછી પાછું સુઈ જાય. પછી ત્યાં છે ને એક શિયાળ રહેતું હતું આજુબાજુમાં. તો શિયાળ ભાઈએ જોયું કે આ તો કોઈક નવું પ્રાણી છે. આ બળદ આવ્યો છે નવો પ્રાણી જંગલમાં કે લાવો ને એની મશ્કરી કરું. તો ત્યાં જાય છે. બળદ જેવું બહાર આવે છે ને તો ત્યાં જાય છે કે ઓહો બળદભાઈ તમે નવા લાગો છો. તો બળદભાઈ કે એવું હોય કે હું નવો નથી. હું ઘણા અઠવાડિયા 2 અઠવાડિયાથી અહીંયા રહું છું. એટલો નવો નથી હું. પછી શિયાળ ભાઈ કે અરે તમે તો આ ગુફામાં જતા રહ્યા છો કે આ ગુફા તો મારી છે. તો કે હું જયારે આવ્યો ત્યારે કોઈ નતું અહીંયા. અને આ તમારી ગુફા હોય તો અંદર શું છે મને કહો. તો શિયાળા વિચાર પડે છે કે શિયાળને થાય છે કે હા સાલી આ તો મારી ગુફા નથી. હું શું કહું અંદર શું છે. એટલે પછી બળદ છે ને એને શિયાળાને કહેશે કે આજ કઈ તમારી ગુફા નથી. આ તો મેં શોધી છે એને. એટલે હવે હું અંદર હું જ રહીશ. તમારે અંદર આવવાની જરૂર નથી. તો શિયાળ તો એની સાથે
એની પર ચીડાઈને છે ને જતો રહે છે. શિયાળ જતો જતો વિચારે છે કે હવે તો છે ને બળદને સરસ મજાની મજા ચખાડીશ હો, કે આ જો બળદ મારી સાથે સારી રીતે વાત ના કર્યું ને. અને બળદ જયારે ગુફામાં ગયો ને ત્યારે બળદને પણ એમ થયું કે આ જો શિયાળ કેટલા દિવસથી મારી ઉપર નજર રાખતું હતું, હવે મારે છે ને થોડું સાવધાન થઈને રહેવું પડશે અહીંયા. અને અહીંયા હું સાવધાન થઈને રહીશ ને તો જ સારી રીતે. આ તો જંગલ છે, આ થોડી રઘુનું ઘર છે કે અહીંયા કોઈ બીજું કોઈ પ્રાણી ના રહેતું હોય મારા સિવાય. ઘણા બધા બીજા પ્રાણી રહેતા હોય. એટલે ચંપા પણ છે ને હવે બધે આજુબાજુ નજર રાખવા માંડે છે. એ ચંપા જે છે ને, ચંપાના જ્યાં સુઈ જાય ને ત્યાં એ છે ને એક નાનું બખોલ જેવું હોય છે, ત્યાંથી બધાની ઉપર નજર રાખે ત્યાં. તો એક દિવસ રાત થાય છે ને તો ત્યાં ચંપા બહાર જોતું હોય છે ને તો બહારથી છે ને એક ભયાનક પ્રાણીનું છે ને પડછાયો પડે છે. અને જેવો એ બહાર જેવું આની ગુફાની નજીક આવે છે ને પ્રાણી, તો એ પ્રાણી કોણ હોય છે ખબર છે? વાઘ હોય છે, વાઘ. ઓ એવો ત્રાડ પાડે છે વાઘ. ચંપાને જાય છે કે નક્કી આ વાઘ જે છે ને આનું આ ગુફા, એની આ ગુફા લાગે છે. એ આટલા દિવસથી હતો નહીં, હવે એની ગુફામાં આવવા લાગ્યો છે. એકદમ ડરવા માંડે છે ચંપા કે હાય હાય હવે શું થશે, આ વાઘ તો છે ને ફાડી ખાશે, મને ફાડી ખાશે આ વાઘ, હવે શું કરીશું? તો એ તો છે ને એકદમ થથરવા માંડે છે. આપણને બીક લાગે તો કેવું થથરવા માંડીએ. પછી છે ને એને રઘુની એક વાત યાદ આવે છે. રઘુ એને છે ને મૂકવા જતો હોય છે ને ત્યારે એને કહે છે કે તું જ્યારે પણ ડરે ને, જ્યારે પણ તને બહુ જ ડર લાગે ને ત્યારે તારે શાંત રહેવાનું. તું જેટલું શાંત રહે ને એટલું તને સરસ મજાનો વિચાર આવે એમાંથી બહાર નીકળવાનું. તો છે ને ચંપા શાંત રહે છે, બહુ ડરતો નથી. અને તરત એને એક યુક્તિ આવે છે. એ છે ને મોટા અવાજે બોલવા માંડે છે, હા 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 હા, આ તો કેવો સરસ વાઘ છે. આ વાઘને અંદર આવવા દો કે મજા પડી જશે, કે હવે તો આપણે બે આને ખાઈશું. બે ના અવાજમાં બોલે. અને બીજો પણ કે હા હા હા, આજે તો આપણા બંનેને સરસ મજાનું ખાવાનું થઈ ગયું. આ વાઘ આવે, અંદર જેવો આવે એવું તૂટી પડીએ આપણે. પાછો ફરી વાર બીજા અવાજમાં પેલો બાળક કે અરે ધીરે બોલ, આ વાઘને સંભળાઈ જશે, આ વાઘને સંભળાઈ જશે ને તો અંદર નહીં આવે. તો વાઘ તો હે અંદરથી ત્યાંથી બહારથી એમ વિચારે છે કે આ સાલું મારી ગુફામાં કોણ છે, બે જણા મને ખાવાનું તૈયાર કરે છે. વાઘ પાછું ત્રાડ પાડે. તો પછી છે ને અંદરથી પાછો આવે છે, અરે આ તો કેવો સરસ મોટો વાઘ છે, આપણે તો આખું અઠવાડિયાનું પેટ ભરાઈ જશે, આજે એને ખાઈ જઈશું તો આખું અઠવાડિયું ચાલશે આપણને. આય આય વાઘ અંદર આય, તને જો અમે ખાઈ જઈએ છીએ. વાઘને તો થાય કે મારા તો કરતા આવું પ્રાણી કોણ છે કે જે મને ખાવાનું કહે છે. એ તો ત્યાંથી છે ને સીધો ભાગે છે, જબરજસ્ત ભાગે છે. અને એ ત્યાંથી ભાગી જાય છે. ત્યાં રસ્તામાં એને છે ને શિયાળ મળે છે. તો શિયાળ કહે છે, અરે વાઘ ભાઈ, તમે આ કેમ ભાગમ ભાગ કરો છો, ક્યાં જાઓ છો? તો કે શિયાળ, તને ખબર છે મારી ગુફામાં છે ને એક નવું પ્રાણી આવ્યું છે, બે પ્રાણી છે, એ મને ખાવાની વાત કરે છે. તો શિયાળ કે તમારી ગુફામાં તો પેલો બળદ છે, શેનું મોટું પ્રાણી? તો કે ના, કે હું કઈ મૂર્ખો છું કે હું કઈ બળદનો અવાજ ના સમજી શકું? ત્યાં બે મોટા પ્રાણી છે, મને મારી ખાવાની વાત કરે છે. શિયાળ હસવા માંડે છે, અરે વાઘ ભાઈ, તમે તો ડરી ગયા, ત્યાં તો બળદ રહે છે, તમે નતા, હું તો ત્યાં ગયેલો, બળદે મને ભગાડી મૂક્યો. મારે આમે બળદને મજા ચખાડવાની છે, ચલો હું તમારી સાથે આવું. વાઘ કે ના ભાઈ ના, મારે ત્યાં નથી જવું, ત્યાં તો એવું મોટું પ્રાણી રહે છે ને કે એ તો મને ફાડી ખાશે. શિયાળ કહે, વાઘ ભાઈ, તમે વાઘ થઈને આવા ડરો છો, ચલો હું તમારી સાથે આવું છું. વાઘ કે જો શિયાળ, તું જો ભાગી જઈશ ને ત્યાંથી તો હું તને નહીં છોડું, તારે મારી સાથે જ રહેવું પડશે હો. તો શિયાળ બી કઈક કામ કરીએ આપણે. શિયાળ બી છે ને મોટી દોરી લઈ આવે છે. તો એક બાજુ છે ને વાઘભાઈ ને બાંધી દે છે પેટ ઉપર, અને બીજી બાજુ શિયાળ ભાઈ પોતાને બાંધી દે છે. એટલે કે જોયું, હવે હું ભાગી નહીં શકું, હું તમારી સાથે જ રહીશ. તો વાઘ કે સારું, ચાલ હવે તું કે છે એટલે જઈએ પાછા આપણે. તો એ બંને છે ને શિયાળભાઈ તો આગળ ચાલતા ચાલતા, અને વાઘભાઈ ધીરે 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 પાછળ આવે છે શિયાળભાઈ. અને ત્યાં ગુફા પાસે પહોંચે છે. ત્યાં પાછું બળદ જુએ છે કે હાય હાય, શિયાળ તો આ વાઘને લઈને આવ્યો પાછો.
કે હવે શું કરીશું. પાછું બળદ ડરવા માંડે છે. પછી પાછું શાંતિથી વિચારે કે હવે શું કરીએ. ત્યારે પાછી એક યુક્તિ આવે છે. તો શિયાળ જે છે ને, શિયાળ ત્યાં છે બહારથી કે એ બળદ બહાર નીકળ એવું બોલે છે. તો પછી બળદ છે ને અંદરથી હસે છે. હા 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 શિયાળ, તું વાઘને લેતો આવ્યો, પણ મેં તો તને 2 વાઘ લઈને આવવાનું કીધેલું, તું એક જ વાઘ કેમ લઈને આવ્યો. અમને બંનેને બહુ જ ભૂખ લાગી છે. હવે મને લાગે છે અમે તને ખાઈ જઈશું. તો શિયાળ તો અચંબામાં પડી જાય કે હે, આ તો બળદ આ બીજા અવાજે કેમ વાત કરે છે. વાઘ કહે છે અલે શિયાળ, અને પછી પાછા અંદરથી આવે છે અવાજ, શિયાળ કઈ વાંધો નહીં, કે તું એક તું વાઘને લઈને આવ્યો છે ને, કઈ વાંધો નહીં, આ વાઘને અહીંયા મૂકતો જા અને બીજો વાઘ લેતો આય, આ જ રીતે દોરડામાં બાંધીને. તો વાઘને તો બહુ ગુસ્સો આવે છે. વાઘને તો એમ થાય છે કે આ શિયાળ મને છે ને ત્યાંથી ગૂંચવાઈને અહીંયા લઈ આવ્યો છે. અને પછી એને છે ને એવું ધોકો આપ્યો લાગે છે શિયાળ મને. અને બળદ કે અરે વાઘ, તું કેવો ફસાઈ ગયો શિયાળના સકંજામાં, કેવો સરસ મજાની તને દોરડી બાંધીને લઈ આવ્યો છે શિયાળ. શિયાળ આજ રીતે બીજા વાઘને પણ લેતો આય, એવું કહે છે બળદ. તો શિયાળ તો ચંબાવે કે આવું કેમ કહે છે બળદ. ત્યાં તો વાઘ એટલો ગુસ્સે થાય છે ને, ત્યાંથી જેવો ભાગે છે ને, અને શિયાળને પણ ઘસડતો 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 લઈને જાય છે. કેમ કે એની સાથે બાંધેલો હોય છે ને, એ વાઘ આગળ ભાગે ને શિયાળ પાછળ ઘસડતો ઘસડતો, વાઘ ભાઈ ઉભા રહો, કેમ જાવ છો, આ તો બળદ છે. અરે વાઘ તો ભાગે છે. અરે શિયાળ તારી તો વાત નથી, તે મને છે ને ઉલ્લુ બનાવ્યો, તે મને પ્રાણીની વચ્ચે મૂકવા ગયો તું મને, હવે તો તારી ખેર નથી. એમ કરી ભાગીને છેક ત્યાંથી ગુફાથી છે ને બહુ દૂર જતા રહે છે. અને શિયાળ ભાઈ ને તો ઓ બાપા રે, આખી બધા રસ્તે ઘસડાતા જાય છે વાઘની પાછળ દોરી બાંધી હોય છે. અને વાઘ જે છે ને એક જગ્યાએ જઈને શિયાળને એટલું બધું મારે છે ને, શિયાળ તો બિચારું રડતું ત્યાંથી જતું રહે છે. અને ત્યાંથી બળદ હસવા માંડે કે જોયું શિયાળ કેવો ચાલાક હતો, એને પણ આપણે યુક્તિથી કેવી ડરાઈ દીધો, કેવો ભગાડી દીધો. અને પછી છે ને બીજા દિવસે બળદ છે ને એ ગુફા છોડીને બીજું એક સારું જગ્યા શોધે છે અને ત્યાં રહેવા માંડે છે. અને પછી વાઘ ભાઈ પણ એ ગુફામાં નથી આવતા અને કોઈ પ્રાણી ફરકતું નથી. અને બળદ પણ ત્યાંથી સારી એક જગ્યાએ જતો રહે છે ને ત્યાં સરસ રીતે રહેવા માંડે છે. તો કેવી વાત હતી આ ચંપા નામના બળદની, તમને મજા આવી કે નહીં? મજા આવી. હેને? તો આપણને ક્યારેક ડર લાગે ને તો આપણે છે ને શાંતિથી વિચારવાનું. હો, તમે જેટલી શાંતિ રાખો ને એટલી સરસ તમને યુક્તિ આવે એમાંથી બહાર નીકળવાનું. હે ને? સરસ. વાહ ભાઈ વાહ. તો આવી સરસ વાર્તા સાંભળી. હવે છે ને તમે મમ્મી પપ્પાને બોલાવી લેજો. અને હવે છે ને મયુર કાકા છે ને આપણને જે લખાવે ને એ લખવાનું છે આપણે. તમે લખવાનું લઈ લ્યો અને બધું તૈયાર રાખજો. હો, અહીંયા નીચે નાખ, ઈઝી પડે. બસ લખવાનું લઈ લીધું. મયુર કાકા આવી ગયા છે. કેમ છો બધા બાળકો? મજામાં? તમે કેમ છો? એકદમ મજામાં. કેવી છે તમારા બધાની તૈયારી? મસ્ત. સરસ તૈયારી થઈ ગઈ છે ને? હા. બહુ સરસ. આપણે છે ને બહુ સાદી એકદમ સિમ્પલ એક્ઝામ રાખી છે, પરીક્ષા રાખી છે. આપણે એકદમ સાદી છે, બરોબર? એટલે આપણે ધીરે ધીરે એને ચાલુ કરીશું. પણ તમારા મમ્મી કાં તો પપ્પા આવી ગયા છે બધાના? બધાના આવી ગયા છે? ગુડ, સરસ સરસ. હવે આપણે એવું કરશું કે હું તમને એક નાનકડું પરીક્ષાનું જે પેપર છે એ હું અહીંયાથી સ્ક્રીનને શેર કરીશ. તમે લોકોએ જાતે ત્યાં આગળ લખવાનું છે. ટોટલ 35 માર્ક્સની પરીક્ષા છે, બરોબર? અને તમારા મમ્મી પપ્પાએ એ પરીક્ષામાં તમે ક્યાંક અટવાણ્યા હોય તો તમને મદદ કરવાની છે. અને એમાં
આપણે એ પરીક્ષા પતે એમાં આપણા બાળકને કેટલું આવડે છે, તમને બધાને કેટલું આવડે છે, એ મમ્મી પપ્પાએ જ જોવાનું છે. તો તમે 35 માંથી કેટલા માર્ક્સ લાવ્યા, કેટલું આવડે છે, એ બધું મમ્મી પપ્પાએ જ જોવાનું છે. અને એ પ્રમાણે તમને લોકોને બી ખબર પડશે કે તમને કેટલું આવડે છે. બરોબર? એટલે એક્ઝામનું જે પરીક્ષાનું જે ગુણાંકન છે એ બી મમ્મી પપ્પાએ જ કરવાનું છે. બરોબર? ઓકે, તો આપણે ચાલુ કરીશું. બધા તૈયાર? હા. ઓકે, ગુડ. તો હું સ્ક્રીન શેર કરું છું. તમને બધાને મારી સ્ક્રીન દેખાય તો કહેજો. હા, ઓકે. તમને બધાને સ્ક્રીન દેખાય છે? હા. ઓકે, ઓકે. તો તમને થોડી સ્ક્રીન બરોબર. તો આપણે સૌથી જે છે ને એને સૌથી પહેલા શબ્દો વાંચવાના છે. બરોબર? તમને બધાને 2 મિનિટ. હા, આઈ થિંક આઈ હેવ ટુ ચેન્જ ઇટ. આ સરસ દેખાય છે. થોડુંક ઝૂમ કરશો ને તો હા, એટલે વધારે. એ જ કરું છું. એટલે હું ખાલી આખી ને આખી સ્ક્રીન શેર કરું છું મહર્ષિભાઈ, કે જેથી સ્ટોપ શેરિંગ. ઓકે, ઓકે. હવે તમને આખી સ્ક્રીન દેખાતી હશે. હવે તમારા બધાના માઇક્રોફોન હું મ્યુટ કરી નાખીશ, કે જેથી કોઈએ જવાબ આપવાનો નથી. તમારા મમ્મી પપ્પાએ જ સાંભળવાનું છે કે તમે બરોબર વાંચો છો કે નહીં. બરોબર? ઓકે, બધા મ્યુટ છે. ઓકે. મહર્ષિભાઈ તમે જોઈ લેજો ને, ખાલી મ્યુટ કરવાનું. હો ને? હા હા, હું મ્યુટ રાખીશ. ઓકે. તો ચલો, સૌથી પહેલો છે શબ્દ. શું લખ્યું છે આ? વંચાઈ ગયું હોય તો બીજો છે. આ તમે બધાએ કેટલી બધી વાર આ શબ્દ છે ને સાંભળ્યો હશે તમે, પણ કદાચ પહેલી વાર વાંચી રહ્યા છો. બરોબર ને? પછી આ ત્રીજો જે શબ્દ છે, થોડી જો સ્પીડ વધારે હોય તો કહેજો મને, કોઈ વાલીને હાથ અદ્ધર કરજો. આપણે ધીરે ધીરે જ કરીશું કે જેથી બાળકોને મજા આવે. ત્રીજો શબ્દ છે પછી ચોથો શબ્દ છે પછી પાંચમો શબ્દ છે છઠ્ઠો શબ્દ છે સાતમું વાક્ય છે નહીં, થોડું ધીમે. ધીમે. ઓકે ઓકે ઓકે. થોડું ધીમે કરજો ને. હા હા, ધીરે ધીરે ધીરે. ઓકે. ખાલી વાંચવાના છે. ખાલી વાંચવાના છે બેટા.
ઓકે, જો બધાને આ વંચાઈ ગયું હોય તો આગલો શબ્દ છે આયરે. થોડું ઉપર જવા દેજો ને. હા હા હા. બધા જ બાળકો છેક સુધી વાંચી જાય પછી આપણે 1 મિનિટ પછી બીજી પ્રશ્ન ઉપર જઈશું, બીજા પ્રશ્ન ઉપર જઈશું. બધાને વંચાઈ ગયું કે કોઈને બાકી છે? તમે એકવાર થોડુંક ઉપર કરશો? હા, કરી શકું ને બેટા. થોડું ઝૂમ આઉટ કરીને તમને બધું જ બતાવી શકું હું. થઈ ગયું. મેં આપણે વાંચી લીધું. હા, ઝૂમ આઉટ રાખજો. હા, થોડું. ના 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 બિચારા પાસે. હમ. થોડુંક નીચે કરો ને. હવે બધા બતાય છે જો. થોડુંક ઉપર કરશો. બસ હવે 3 થી તો આગળ આપણે વાંચી લીધા છે. મારે થઈ ગયું. ખૂબ સરસ. ન થયું હોય તો પણ વાંધો નહીં. થોડુંક એકાદું રહી ગયું હોય તો પણ ચિંતા નથી કરવાની. હો, એટલે બધું આવડે એવું જરૂરી નથી કઈ આપણે. તો જેટલું આવડ્યું હોય એટલું મમ્મી મારું પપ્પાને થઈ કહેવાનું. ગયું. આપણે બધાને થઈ જાય પછી આપણે આગળ વધીએ. આપણે સમયનું કોઈ જ પ્રેશર રાખ્યું નથી, બરોબર? કોઈને બાકી છે હજુ? આ જો કોઈને બાકી ના હોય તો આપણે આગળ વધીએ. થોડું થઈ ગયું. નથી ને કોઈને બાકી? ના. પતી ગયું. સરસ. પતી ગયું છે. ઓકે. પતી ગયું છે. હવે તમારે આ બારાખડી વાંચવાની છે, બરોબર? આ 5 ગુણનો છે તો તમે બરોબર વાંચો છો કે નહીં? આપણે આ એ ઓ કી જે મહર્ષિ કાકાએ શીખવાડ્યું છે ને આપણને બારાખડીનું, બરોબર? તો એને ખાલી એક પછી એક પછી એક પછી એક વાંચી લેવાના છે, બરોબર?
finished. Okay. Thank you. થઈ ગયું Thank you. થઈ ગયું Thank you. Thank you. બહુ સરસ, બહુ સરસ. બરાબર છે ને? બહુ સરસ. કોઈને બાકી છે હજુ કે બધાને પતી ગયું? મારે બાકી છે. ઓકે, તો ટાઈમ લો બેટા, વાંધો નહીં, હો. પતી ગયું બધાને? કોઈને બાકી નથી ને? Oh, thank you. બહુ સરસ બેટા. તો આપણે હવે જઈશું પ્રશ્ન 3 તરફ, જે બહુ મજા આવવાની છે ભાઈ. પ્રશ્ન 3 માં તો હવે અહીંયા છે ને કેવું છે ખબર છે કે આપણે એવું નક્કી કર્યું છે કે તમને જે વિચાર આવે ને એ તમારે લખવાનો છે. અહીંયા જે રીતે યોગ્ય શબ્દ બને એ રીતે તમારે અહીંયા ખાલી જગ્યામાં શબ્દ બનાવવાનો છે. બરોબર? અહીંયા ફોર એક્ઝામ્પલ કે આપણે ઉદાહરણ તરીકે બહુ બધા શબ્દો બની શકે અહીંયા. કામ, દમ, જે બી છે, બરોબર ને? તમારે જે રીતે એને તમને જે વિચાર આવે એ તમારે કહેવાનું છે કે આગળ કયો અક્ષર હોઈ શકે. તમારે કહેવાનું છે મમ્મી પપ્પાને. હા, એ તમારે વિચારવાનું છે. એ આપણે જે શીખેલા છીએ બારાક્ષરીના શબ્દો, કાનો, માત્ર, અને જે આપણે શબ્દો શીખ્યા છે એમાંથી જ લેવાનું છે. હા ભાઈ. આ થોડું બાળકો માટે થોડું કદાચ અઘરું થઈ શકે, વિચારવાનું છે, પણ એમને આવડી જવું જોઈએ જેટલું એમને શીખ્યા છે એના ઉપરથી. એક્સક્યુઝ મી, મને ક્વેશ્ચન છે. બોલો. તમે એક જ વર્ડ કરી શકો કે તમે 2-3 વર્ડ કરી શકો? એક જ વર્ડ લખ્યો છે અહીંયા, બરોબર? પણ તમને સારું આવડતું હોય તો તમે મમ્મી પપ્પાને બી સરપ્રાઈઝ કરી શકો કે તમને વધારે આવડે છે. અહીંયા આપણે વધારે છોકરાઓ માટે અઘરું નથી બનાવ્યું, સાદું જ રાખ્યું છે. 2 શબ્દમાં થઈ જાય તો સારું એમ. મારું થઈ ગયું. બહુ સરસ, બહુ સરસ, થઈ ગયું. બહુ સરસ. મારું નથી થયું. કોઈ વાંધો નહીં. થઈ ગયું. આપણે બધાનું થઈ જાય ને પછી જ આપણે આગળ જવાનું છે, બરોબર? બોલી હતી
Thank you. કોઈ જ ઉતાવળ નથી. ધીરે ધીરે બધા લોકો પૂરું કરો, પછી આપણે આગળ જઈશું. હા, બેટી છે મને. પતી ગયો. બહુ સરસ. કોઈને બાકી છે હવે? કોઈને બાકી છે? પતી ગયું. અમારે બાકી છે ભાઈ. ઓકે, આરામથી મને આરામથી. બાકી શાંતિથી આરામથી આપણે. છેલ્લો શબ્દ બાકી. લાસ્ટ બાકી છે. આ એક એક શબ્દને આપણે અલગ અલગ અક્ષરો વાપરીને ઘણા બધા બનાવી શકીએ આપણે એને શબ્દો. એ આપણી ગુજરાતી ભાષા કેટલી રીચ છે એ આપણને એના ઉપરથી ખબર પડે છે એમ. પતી ગયું. બહુ સરસ બેટા. પતી ગયું. બહુ સરસ. બોલ. પતી ગયું. અરે વાહ, બહુ સરસ. થોડું અઘરું હતું કા? પતી ગયું. પણ અહીંયા જ એમને થોડી લિમિટ બ્રેક કરે, વિચારે, એના માટે આને પ્લાનિંગ કરવામાં આવી હતી. થઈ ગયું બધાને કે કોઈને બાકી છે થઈ હજુ? ગયું. થઈ ગયું. મારું તો થઈ ગયેલું. ઓકે, કોઈને કોઈને બાકી બાકી છે નથી ને? થઈ ગયું. સારું, થઈ ગયું લાગે છે. ચલો, તો હવે આપણે બહુ જ સાદી રીતે લખવાનું છે, જે તમને મહર્ષિ કાકાએ બારાક્ષરી શીખવાડી છે, બરોબર? એમાં પ્રમાણે તમારે લખવાનું છે કે જેમ ક છે તો કા, કે, કો, કી, બરોબર ને? તો એ પ્રમાણે ગ ઉપર લખવાનું છે, સ ઉપર લખવાનું છે, લ ઉપર લખવાનું છે, અ ઉપર લખવાનું છે અને હ ઉપર લખવાનું છે, બરોબર? અને લખતી વખતે બોલવાનું પણ છે કે ગ ની હા. ઉપર એક લાકડી કરી તો શું થયું એવું મમ્મી પપ્પાને કહેવાનું છે. કહેતા પણ જજો. ગલત. લખવાનું છે અને મોટેથી બોલવાનું બી છે, બરોબર?
લખાઈ ગયું. બહુ સરસ બેટા. પતી ગયું. શું વાત છે, બહુ સરસ. તમે લોકો તો કેટલું બધા ફટાફટ બધું લખી રહ્યા છો ભાઈ. બહુ સરસ. આટલું સરસ સરસ તમને મહર્ષિ કાકાએ શીખવાડ્યું અને તમે આટલું જલ્દી શીખી ગયા. કેટલી મજા આવે નહીં? પપ્પા લખાઈ ગયું. બહુ સરસ. લખાઈ ગયું. બહુ સરસ. આપણે બધાનું લખાઈ જાય ને પછી આપણે લખાઈ ગયું. આગળ જઈશું. લખાઈ ગયું. લખાઈ બહુ ગયું. સરસ. લખાયું બધાને કે કોઈને બાકી છે હજુ? બાકી છે. ઓકે બેટા, વાંધો નહીં. બાકી છે હજી. બાકી છે. લખાઈ ગયું. બાકી છે. વાંધો નહીં બેટા, લખો. હા, લખાઈ ગયું. બહુ સરસ. લખાઈ ગયું. બહુ સરસ. આપણે અહીંયા છે ને આપણા ગ્રુપમાં 2 ટાઈપના બાળકો છે, જે પહેલા ગુજરાતી શીખેલા છે અને નવા બાળકો છે. તો જે શીખેલા છે એમના માટે તો બહુ જલ્દી થઈ જવાનું છે, એમનું તો રિવિઝન ચાલે છે. અને જે નવા બાળકો છે એમને થોડો સમય વધારે લાગશે, પણ એ લોકો તો જેટલી સ્પીડે શીખી રહ્યા છે એ જોઈને તો ભાઈ મને તો બહુ આનંદ થાય છે. તમે બધા બહુ જ હોશિયાર છો. લખાઈ ગયું. બહુ સરસ બેટા. લખાઈ ગયું. લખાઈ ગયું. બહુ સરસ. લખાઈ ગયું. બહુ સરસ. લખાઈ ગયું. હવે કોઈ બાકી છે? હા, એક જ મિનિટ ક્લાસ બાકી છે. આરામથી. કોઈ વાત છે. લખાઈ ગયું. બહુ સરસ. અને આના પાછળની જે પ્રશ્ન છે ને એ તો બહુ સાદો છે, એ તો તમે ફટાફટ બનાવી નાખશો, એમાં તો વાંધો નહીં આવે. લખાઈ ગયું. બહુ સરસ. લખાઈ ગયું. બહુ ચલો હવે સરસ. કોઈ બાકી છે?
હા બાકી છે છેલ્લું, પણ હવે ચાલશે આગળ. ના ના વાંધો નહીં, તમે પતાવી દો, આપણી પાસે ટાઈમ છે થોડો. થઈ ગયું. બહુ સરસ. પૂરું થઈ ગયું. બહુ સરસ. થઈ ગયું બધાને? બે મિનિટ હો. હા વાંધો નહીં પતાવી દો. થઈ ગયું. બહુ થઈ સરસ. ગયું. બહુ સરસ. થઈ ગયું છે ભાઈ. બહુ સરસ. બહુ સરસ. તો આશા છે કે બધાનું પતી ગયું છે અને હવે આપણે છેલ્લા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ. અને આ તો એકદમ ઈઝી છે, ફટાફટ બધા પતાવી દેશો ભાઈ. આ એક અક્ષર અને બીજા અક્ષરને જોડીને તમારે શબ્દ બનાવવાનો છે, બરોબર? લખવાનું. હા, અહીંયા લખવાનું તમારે ત્યાં આગળ. આ અક્ષર અને આ અક્ષરને ભેગા બનાવો તો કયો શબ્દ બને એ તમારે અહીંયા લખવાનો છે. આપણી ગુજરાતી ભાષા એવી છે કે તમે એક અક્ષરને બીજા અક્ષર જોડે જોડી નાખો તો એનો કોઈ બહુ સરસ શબ્દ બી બની જાય. હા ભાઈ. અને આ બધા જ જે બી અક્ષરો છે એમાંથી બનેલા શબ્દોને આપણે રોજ બરોજમાં એને ઉપયોગ બી કરીએ છીએ. આપણે બીજો જે ક્વેશ્ચન છે એ શીખવાડ્યો નથી લગભગ બાળકોને. કયો? પ નથી શીખવાડ્યો. ઓહ, તો મારાથી મિસ્ટેક થઈ ગઈ હશે. 1 મિનિટ. ય શીખવાડ્યો છે. હા, ઓકે. હા, તો એને પ્લીઝ માફ કરજો. હા, એ આર્ય છે. અરે હા, હું દાદા લખવાની જગ્યાએ ચેન્જ કરી નાખ્યું મેં. એને આપણે ફટાફટ ચેન્જ કરી નાખીએ. દાદા લખાઈ દો ને બાળકો જોડે, બરોબર? બધા પાની જગ્યાએ દાદા. હા, લખાઈ ગયું.
લખાઈ ગયું. બહુ સરસ. પતી ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. આ છેલ્લાના કેટલા પોઈન્ટ છે? 5 બેટા. હે તો 30 પોઈન્ટ જ હોય. ભૂલ થઈ ગઈ મારાથી. હા, તો લખાઈ 30 ગયું. તો 30 પોઈન્ટ છે. હા, નીચે કરજો ને. આ 2 મિનિટ. હા, લખાઈ ગયું. લખાઈ ગયું. બહુ સરસ. આ તો તમને બધાને ફટાફટ આવડી જાય એવું છે. આમાં તો તમે બહુ બધી વાર લખાઈ ગયું. એની પ્રેક્ટિસ કરી ચૂક્યા છો. લખાઈ ગયું. બહુ સરસ. લખાઈ ગયું. બહુ સરસ. તમારો ઉત્સાહ બધાનો જોઈને બહુ આનંદ થયો ભાઈ. થઈ ગયું. બહુ સરસ. મને મજા આવી. મને બી બહુ મજા આવી. બહુ મજા આવી. બહુ મજા આવી. બહુ સરસ. એક્ઝામ ગઈ. મજા આવી. મારું homework પતી ગયું બધાને કે કોઈને બાકી છે હજુ? પતી ગયું. પતી ગયું. કોઈને બાકી છે હજુ? પતી ગયું. પતી ગયું. બહુ સરસ. પતી ગયું. પતી ગયું. એક્ઝામ પતી હમ, મને બહુ મજા આવી. બહુ સરસ. બહુ સરસ. હમ. હવે આ જે ગુણ આવે ને એ આપણે ગ્રુપમાં કોઈની જોડે શેર નથી કરવાના, તમારી જોડે જ રાખજો. એટલે તમારે અમને જ્યારે આપણે ડિસ્કશન કરીએ આના પછી તો તમારો અનુભવ શું છે એના ઉપરથી આપણે વાત કરીશું બધા એના ઉપરથી. પણ એ જે આખો જે પર્પસ હતો ને એ બાળકોને કેટલું આવડે છે, ક્યાં ઊભા છે અને શું સુધારો કરવાની જરૂર છે એના માટેનું હતું. એટલે આપણે અહીંયાથી ઘણા આગળ આવ્યા છીએ ને અહીંયાથી આગળ જ વધવાનું છે. એટલે ગુણ
તમારા બાળકના જેટલા બી છે એ બહુ જ સારા છે. બરોબર? એકવાર ફરીથી કહી દેજો ને કયા પ્રશ્નના કેટલા ગુણ હતા? જો પહેલા પ્રશ્નના 10 ગુણ હતા, જે 10 સવાલ હતા એના દરેકનો 1 ગુણ છે. બરોબર? 10 10 10. પછી બીજા પ્રશ્નના 5, ત્રીજા પ્રશ્નના બી 5, ચોથા પ્રશ્નના બી 5 અને પાંચમા પ્રશ્નના બી 5. ટોટલ આપણે 30 ગુણનો પરીક્ષા હતી. સરસ. બરાબર. બરોબર? તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સહકાર માટે. અને હવે મહર્ષિભાઈને હેન્ડ ઓવર કરું છું. એટલે હવે મહર્ષિભાઈ. બાળકોને રમવું હોય તો રમવા જઈ શકે. બાળકો તમે હવે રમો. બહુ સરસ તમે પરીક્ષા આપી છે અને બહુ સરસ આવડ્યું છે એવું લાગે છે અમને. એટલે હવે અમે થોડીક વાર તમારા મમ્મી પપ્પા સાથે વાત કરશું. તમે લોકો રમો, હવે જે કરવું એ કરો. મહર્ષિભાઈ, તમારે પ્રાર્થના પતાવવું છે એ છોકરાઓને જવા માટે કે ના, આપણે અહીંયા જ કન્ટિન્યુ કરીએ અથવા તો ઓકે ઓકે સરસ. બાળકો ચલો, ભલે વાંધો રમતા નહીં. એમ હવે. ઓકે ઓકે. આવજો. હવે રમો. આવજો. આવજો બધા. બીજા, હા? ઠીક. તો હવે આપણે લગભગ 10 અઠવાડિયાથી આપણે આ પ્રયોગ કરીએ છીએ. હજી એને પ્રયોગ જ કહીશું, કારણ કે આ પહેલી વાર એવું બને છે કે જેમાં એકવાર જે જોડાયેલા બાળકો હોય 1-2 વર્ષ સુધી જોડાય ને પછી ફરીથી ઘણીવાર એને એ વસ્તુનું પુનરાવર્તન કરે છે. એટલે એ પ્રયોગ આપણી માટે નવો હતો અને એમાં એક ભય એવો હતો કે આપણે શું 2 વર્ગો અલગ કરવા કે એક જ વર્ગમાં કરવું. કારણ કે દાખલા તરીકે હું મારી જ દીકરીનું વાત કરું તો એ જયારે જોડાણી 2 વર્ષ પહેલા, ત્યારે એની ઉંમર સાવ જ નાની હતી. ત્યારે એનો હેતુ એવો હતો કે વાર્તા સાંભળવી, લખતા આવડે તો ઠીક, ન આવડે તો કાંઈ નહીં. પછી હવે જયારે ફરીથી ઈ જોડાય છે ત્યારે હવે થોડા અક્ષરો ઉકેલતા થયા છે, થોડું લખતા થયા છે. દાખલા તરીકે આજની જ પરીક્ષાની હું વાત કરું તો કઈ બધું જ તરત આવડી નથી ગયું. બધા જ અક્ષરો પણ યાદ નથી આવી ગયા. કારણ કે આપણે છેલ્લે શીખ્યા હતા તો હજી લખતા વાર લાગી. તો એવું બહુ સામાન્ય રહેશે. આપણો અત્યારનો હેતુ એવો છે કે આપણે બહુ ઝડપથી નથી સમજાવતા કે નહીં, અથવા તો કેટલા આપણે અક્ષરો કીધા એમાંથી એ લોકોને કેટલું ગ્રહણ થાય છે અને એને કેટલી મજા આવે છે અથવા તો શું નથી મજા આવતી એમ. તો એ તમે તમારા, કારણ કે અત્યારે આપણી એક મર્યાદા એટલી છે કે અમે અહીંથી જે શીખવાડીએ એ ઓનલાઈન શીખવાડીએ, અને ત્યાં તમે બાળકની સાથે રૂબરૂમાં એને જોતા હો, પછી આખા અઠવાડિયા દરમિયાન એને ઘરકામ કરવાની કેટલી મજા આવે છે. પછી આવતો રવિવાર હોય ત્યારે એને બેસાડવામાં આપણને તકલીફ નથી પડતી ને કે ભાઈ તારે તો બેસવું જ પડશે હો ભાઈ. એવું આપણે જો આપણે એનો રસ જગાવી શકીએ તો બાળક પોતે જ એમ કે હા ચાલો હું બેસી જાઉં. એટલે આપણી સંખ્યા અત્યારે જોતા આપણે 50 જેવા બાળકો તો દર વખતે થાય છે. એટલે એ જોતા તો લાગે છે કે બાળકો પોતાની રીતે જ જોડાય છે, પણ ઘણીવાર થોડુંક આપણે જેને કહેવાય ને એને સમજાવવા પણ પડે. અને પછી એકવાર થોડોક વખત એ વાર્તાઓ સાંભળે ને એવું કરે તો પછી પોતાની જાતે થાય. તો તમારો અનુભવ જાણવા વિશે આપણે, એટલે કારણ કે આપણે અત્યારે 2 વર્ષ આ કાર્ય કરશું તો એની શરૂઆત છે, તો એ શરૂઆતમાં જ આપણે કોઈ સુધારા કરવાના હોય તો એ તમારી પાસેથી જાણી લઈએ તો અત્યારથી જ આપણે એ કામ કરી શકીએ. એટલે તમારો મત લેવો તો એમ. તો આપમાંથી જે કોઈને યોગ્ય લાગે તો, અને ગમે તેવો મત હોય એટલે તમને એમ લાગે કે આ વસ્તુ બરાબર નથી થતી તો છૂટથી જ કહેજો, કારણ કે આપણે બધાએ ભેગા થઈને આ કાર્ય કરવાનું છે. એટલે એમ ન રાખતા કે ભાઈ આવું કેવું કે આવું ન કહેવાય કે એવું કઈ ન રાખતા, એમ છૂટથી જ કહેજો. દેવાંશભાઈ. સૌથી પહેલા તો મહર્ષિભાઈ, તમે જેમ કીધું આ પ્રયોગ એટલે પહેલા તો પહેલથી ચાલુ થયું, એને પ્રયાસમાં તમે કન્વર્ટ કર્યું અને તમે એને પ્રયોગ કહો છો, જે ખૂબ જ સરસ રહ્યું છે. મને આજે થોડુંક અચરજ પણ થયું જ્યારે દેવાંશે શરૂઆત કરી એક્ઝામમાં બધું ઓળખવાની. તો એ ગુજરાતીના શબ્દો મને એવું થાય છે કે ઘણા સારી રીતે વાંચી શકે છે. દેવાંશ હજી હમણાં જ 6 વર્ષનો થયો, હજી સ્કૂલ પણ નથી જતો.
તો કદાચ આલ્ફાબેટ કરતા મને લાગે છે ગુજરાતીના શબ્દોને પહેલા એણે ઓળખવાનું ચાલુ કર્યું. તો એના માટે એક આ જે ડેવલપમેન્ટ છે ગુજરાતી ભાષા માટે એ ખૂબ જ સરસ મને લાગ્યું અને અમે ઘણા ખુશ છીએ એના આ ડેવલપમેન્ટથી. અને જેમ તમે કીધું કે આપણા વર્ગમાં બધા જ બાળકો ભેગા છે તો એના ઘણા બધા ફાયદા પણ હું જોઉં છું કે બધા બાળકો સાથે મળીને જ્યારે એ લોકો અહીંયા બેઠા હોય છે ને તો એક જે કહેવાય ને કે મોટિવેશન આવે છે એ લોકોને બીજા બધા બાળકોનું જોઈને પણ સાથે એ કાર્ય કરવાનો ખૂબ સરસ સફળતા છેલ્લે મળે ત્યારે ખૂબ જ સારું એમને એક સેન્સ ઓફ પેલું એ થાય છે કે અચીવ કંઈક કર્યું મેં. પછી જે શરૂઆતમાં પેલું તમે બધું બતાવે છે કે એમણે શું બતાવે છે કે નેક્સ્ટ વીક હું આ બતાવીશ. તો આ બધા જે નાના નાના પોઈન્ટ છે જેમ વાર્તા છે તમે કીધું તો એ બધાના લીધે એમને અહીંયા જોડાવાનું ખૂબ જ સરસ પેલું એ મોટિવેશન રહે છે અને એની સાથે સાથે શીખી રહ્યા છે એ આપણા માટે બહુ જ મોટું બોનસ છે. ગૃહ કાર્યની વાત કરું તો હજી કારણ કે બાળકની એજ હજી 6 વર્ષની છે એટલે અમને ગૃહ કાર્ય કરાવતી વખતે થોડુંક અઘરું પડે છે. બને સાચું. કારણ કે હજી એને શું છે કે એવી આદત નથી અને લખવામાં હજી એ થોડુંક ઓછું પેલું એ કરે છે પણ મને લાગે છે સમય સાથે એ પણ આવી જશે. એમાં એક મને ખાલી એક વારી ઘડી એવું સાંભળવા મળ્યું કે જગ્યા ઓછી પડે છે એવું કઈ. એટલે લાંબા એને પ્રોપર હજી લખતા નથી ફાવતું રાઈટ. તો એના હેન્ડરાઇટિંગ થોડા મોટા છે અને સેન્ટેન્સ આવે સપોઝ 3 વાર લખવાનું હોય તો એને જગ્યા નાની પડે છે. તો એ થોડું લખવાનું વાંધો નહીં, આપણે 2 વાર લખવાનું વાંધો નહીં. તમને હું કહું ને તો ગૃહ કાર્ય અમે લોકો જયારે બનાવવાનું ચાલુ કરી બનાવીએ છીએ તો એ આશા સાથે કે છોકરું એને વારે ઘડીએ રિપીટ કરે, પ્રેક્ટિસ કરે, એના મગજમાં એ શબ્દો ઉતરી જાય. હવે 3ની જગ્યાએ 2 વાર લખ્યું હોય તો કઈ ફરક નથી, પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે ગૃહ કાર્ય કરવું જરૂરી છે કારણ કે મહર્ષિભાઈએ જે શીખવાડે છે એ છોકરાઓ એની પ્રેક્ટિસ કરે તો એમને આવડી જશે. તમે કદાચ જોયું હશે કે અમે લોકો એ જે જૂના જે શબ્દો છે એને બી અક્ષરોને અમે લોકો અહીંયા નવા ગૃહ કાર્યમાં વણી લઈએ છીએ કે જેથી એમને યાદ રહે કે ભાઈ ગ તી એમ કે તી શીખ્યા છે રસોઈ દીર્ઘઈ બેઝિકલી એ બી એમને યાદ રહે એમ એ રીતે. એટલે એ અમે ટ્રાય કરીએ છીએ એ રીતે. અને બીજું શું છે કે આપણા ગુજરાતી શબ્દો જેટલા એ લોકો લખશે ને તો એમને જે કોગ્નિટિવ જે ફાયદો થશે ને જે લખાણથી, આપણા શબ્દો એવા છે કે સાયન્ટિફિક શબ્દો છે રાઈટ. આપણા જે બી અક્ષરો છે બધા સાયન્ટિફિક છે. એમને જે કોગ્નિટિવ ફાયદો થશે એ તો તમને કદાચ આવતા 1-2 વર્ષમાં સ્કૂલના રિઝલ્ટમાં ખબર પડશે. એ તો બાય પ્રોડક્ટ છે જે આપણે કરી રહ્યા છીએ એની. એક ઇનપુટ તરીકે એમ. ધ્યાનભાઈ. હા, મારું નામ પ્રતીક છે. ધ્યાન મારો છોકરો છે. તો મને બી બહુ જ ગમ્યું, સરસ. અને 6 મહિનાથી કદાચ એવો સારો એવો 3-4 મહિનાથી સારો એવો એને સ્પીક પકડ્યો છે. એને સારા એવા મારા પપ્પા મમ્મી દાદા દાદીને બી એમને એકદમ આશ્ચર્ય નાખી દીધો. અમેઝિંગ. સો મને બહુ જ ગમ્યું છે. મને હજુ એક ખાલી એક ઇમ્પ્રોવાઇઝેશન એ છે કે ગૃહ કાર્યમાં એક નાની સ્ટોરી આવે તો બહુ સરસ, જેમ કે 4 વાક્યની કે 5 વાક્યની. તો શું કે લખે તો છે જ પણ એ વાંચે બી ખરો ને સ્ટોરી તો એને સ્ટોરી બહુ યાદ રહે છે. જે બોલેલી સ્ટોરી જે તમે બોલો છો એને યાદ રહે છે પણ એ વાંચીને જે સ્ટોરી બોલે ને એ એને વધારે યાદ રહેશે. એક તો ગૃહ કાર્યમાં એક આ એડિશન થતું હોય કે એટલે એમાં શું છે કે આપણે અક્ષરો થોડાક હજી એમ લોકોને ઉકેલવાના બાકી છે ને, એટલે જો આપણા બધા અક્ષરો એ લોકો વાંચતા શીખી જશે ને એટલે આખો કક્કો કે 12 અક્ષરી એકવાર તો પછી ઘણી વાર એટલે કે જૂના બાળકો માટે કદાચ આપણે વાર્તા સામેલ કરી શકીએ પણ થોડુંક રાહ જોઈએ ને તો એટલે એ લોકોને એમ ન થાય કે ભાઈ હું આ વાંચી નથી શકતો કે અથવા તો તમે બાજુ મારીને વાંચો તો થાય પણ એનાથી શું થશે કે એને એમ થાય કે આ અક્ષર કે હાથી તો થ ન શીખ્યા હોય તો એને એમ થાય કે હ તો હું વાંચી ગયો પણ આ શું લખ્યું છે એમ એને નહીં આવડે. એટલે જો કક્કો ને 12 અક્ષરી પૂરા થઈ જાય ને પછી આપણે બહુ લાંબો સમય એની આસપાસ ફરવાનું છે. એટલે કે આપણે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, નાંત ને બધું જે કરશું એ સમયે આ પાછું પણ આપણે વાર્તા સામેલ કરવાનું આપણે રાખી દેવું જોઈએ. એટલે એ બહુ સરસ સુઝાવ છે. સાચું. ના બેસ્ટ. ખૂબ ખૂબ આભાર. અર્પિતાબેન.
પહેલે તો થેન્ક યુ સો મચ કે આવો પ્રયાસ ચાલુ કર્યો, કેમ કે 2 મહિના પહેલા હું ઇમેજિન કરી શકું કે અનિતાને કશું જ નતું આવડતું, કઈ એટલે એક શબ્દ પણ એ નથી લખી શકતી, એક અક્ષર પણ નથી લખી શકતી. અને હમણાં ઓલમોસ્ટ મતલબ હું જોઈ શકું છું કે બધા જ શબ્દ એને વાંચતા આવડે છે, લખતા પણ શીખી જાય છે. ને હવે એ જ્યારે મારા મમ્મી પપ્પા સાથે વાત કરે ને કોલ પર, તો એ મારા પપ્પા એને શબ્દ બોલે કે આ લખ, તું આ લખ. એટલે એ મારા પપ્પાને એમ કે તમે ટેસ્ટ લો મારો અને હું લખું એમ, કેમ કે મારા પપ્પા ટીચર હતા. તો એમને તો જોઈને બહુ ખુશી થાય છે કે તમે લોકો આટલા દૂર રહી રહ્યા છો અને તો પણ મતલબ ગુજરાતી ભાષા બોલીએ તો છે જ આપણે ઘરે, પણ લખતા અને વાંચતા મેં નતું વિચાર્યું કે ક્યારે શીખી શકશે, અને પણ આટલા જલ્દી. તો અમે તો બહુ ખુશ છીએ એનાથી. ખાલી જસ્ટ મને એવું લાગે છે કે અગર હોમવર્ક સેક્શનમાં એ ડ્રોઈંગ થોડું વધારે સારું શીખે. જેમ કે આપણે મોર શીખ્યા, તો અગર કોઈ એવું ચિત્ર ડ્રો કરો કે મોર, મતલબ મોર હવે એને ખબર છે મોર શબ્દ છે, પણ એ મોર પીકોક એવું એને પછી મને સમજાવવું પડે. તો મે બી અગર એ ડ્રો કરે અને સાથે પછી મોર એવું લખે, અગર એવું કશું એક સેક્શન આપણે એડ કરી શકીએ તો મારા ખ્યાલથી મે બી કદાચ વધારે સારું રહેશે. ટપકા જોડવાનું 1 2 3 થી હા, પછી એવું મોર કરી બની શકાય. જાય કે હા, એ સારો સુઝાવ છે, સાચું. બાકી તો ધાર્મિક બધી વાર્તાઓ સારી રીતે શીખી રહી છે હવે, કેમ કે હવે એને બધા ફેસ્ટિવલની પાછળનું લોજિક હવે એને ખબર પડવા લાગી. કેમ કે હમણાં વચ્ચે જ હોળી ગઈ હતી અને હિરણ્યકશ્યપની વાર્તા તમે લોકો એને કીધી હતી, અને હવે એને ખબર છે કે આપણે હોળી કેમ ઉજવીએ છીએ. તો એ પણ મને વધારે સારું લાગ્યું. તો મારા તરફથી તો 100% બહુ સારો પ્રયાસ છે, અને હું તો મતલબ એપ્રિશિએટ કરું છું. હું બીજા લોકો જે ગુજરાતી છે જે ગ્રુપમાં નથી, એ લોકોને પણ કન્વિન્સ કરું છું કે તમે લોકો ના, બધાને એન્કરેજ કરવા એ જરૂરી છે કે આપણે વધારે લોકો આ ભાષાને જીવતી રાખવાનો આપણા માટે આ જ એક ચાન્સ છે. આપણા પછીની જનરેશન પછી તો શું થશે આપણને ખબર નથી, પણ આપણે આપણો તો પૂરેપૂરો પ્રયત્ન કરી શકાય. એટલે જેટલા લોકોને જોડાવવું હોય આપણા માટે સારું જ છે. હા, એટલે ખાલી દાદા દાદી સાથેનો સંપર્ક સેતુ રહે અને એ વારસો આપણે લઈ શકીએ. અને ઘણા બાળકો એવા પણ અહીંયા જન્મીને મોટા થયેલા જોયેલા છે જે દાદા દાદી સાથે એક પણ વાક્ય નથી બોલી શકતા, કાં ઇંગ્લિશ બોલે અને કાં જર્મન બોલે, અને દાદા દાદીને બંનેમાંથી એક પણ ભાષા ન આવડતી હોય તો એ આખો સેતુ જ તૂટી જાય છે. એટલે પણ આપણી માટે એ સારા સમાચાર છે. ખૂબ સરસ. ત્વિષાબેન. હા, ત્વિષા મારી ડોટરનું નામ છે. સોરી, નામ રાજીવ છે. કઈ વાંધો નહીં. ને પેલા તો આ જે તમે પ્રયાસ ચાલુ કર્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર ને અભિનંદન તમને. બહુ સારું કરી રહ્યા છો તમે. આપણું કલ્ચર ને આપણે સંસ્કૃતિ જે ભાષા છે આપણી મૂળ છે, એને જળાવવા માટે આ એક જ માધ્યમ છે આપણા માટે. અને ખાસ કરીને વિદેશમાં રહેતા હોય તો આ તો સાવ અઘરું પડી જાય શીખવાડવું છોકરાઓને. એના માટે અમે બહુ ખુશ છે કે તમે આ બધી પ્રયાસ કરો છો ને આટલી તમે ટાઈમ આપો છો આના માટે, ને આટલી મહેનત કરો છો આની પાછળ. એટલે એ માટે અમે તો બહુ જ ખુશ છે. મારી ડોટર હજી 5 વર્ષની જ છે અને એ ટ્રાય કરે છે આ બધું શીખવાની. એ એના પેસથી શીખે છે. વી કેન અન્ડરસ્ટેન્ડ, એને ટાઈમ લાગશે થોડો. એટલે ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે એનામાં. અમે જ્યારથી સ્ટાર્ટ કર્યું છે ત્યારથી તો એ અમને બહુ આનંદ આપે છે કે અમારી ડોટરને અમે આ તમારા લીધે અમે એને શીખવાડી શકીએ છીએ, કેમ કે અમારા માટે અઘરું છે ખુદથી આ કરવું. તો એ માટે તમારો ખૂબ અભિનંદન, આભાર. સોરી. અને 5 વર્ષનું બાળક અથવા તો 7 વર્ષથી થોડું મોટું હોય તો, અને પહેલા પ્રયત્નથી ન શીખે તો જરાય આશ્ચર્ય ન કરતા કે 2 વર્ષ પછી પણ કદાચ એવું બને કે ઈ એકદમ જેને કહેવાય ને સહજ રીતે લખતું ન હોય, અને ઘણા બાળક લખતા હોય. તો આપણે કોઈની સાથે સરખામણી નથી કરવાની. ફરીથી આપણે જયારે કરશું ત્યારે ધીમે ધીમે આવડશે. એટલે ગુજરાતમાં રહેતા હોય કે ભારતમાં રહેતા હોય તો આની પહેલા પણ આપણે વાત થઈ હતી કે એ લોકો છાપું જોતા હોય, દુકાનના બોર્ડ વાંચતા હોય, આખા દિવસમાં એને 100 વાર પોતાની ભાષા દેખાતી હોય. અહીંયા એને 1 અઠવાડિયે 1 વાર ભાષા દેખાય, અને જો ગૃહ કાર્ય સારી રીતે કરે તો 2-3 વાર દેખાય. તો એની વચ્ચેનો બહુ મોટો તફાવત છે. અને કોઈ પણ વિષય એ સ્કૂલની અંદર ગુજરાતીમાં આવતું નથી. એટલે એની સાથે જે ભાષાનું જે જોડાવ છે એ બહુ ઓછા સમય માટે છે. એટલે આપણે થોડાક વધારે જ પ્રયત્ન કરશું એમ. એટલે
બોલ. ધારા? નહીં એટલે આને એ બી સમજીએ કે આ ક્લાસમાં બધા અલગ અલગ એજના અને અલગ અલગ બેકગ્રાઉન્ડના છોકરાઓ છે, એટલે તમે જે બી પ્રયાસ કરી રહ્યા છો આઈ થિંક તમારા હિસાબે જે તમને સરખું લાગે એ સરસ છે. આઈ થિંક ઓવર અ પીરિયડ લાઈક બધા છોકરાઓની અલગ સ્પીડ હોય, અલગ પ્રેક્ટિસની જરૂરત હોય. આઈ થિંક અમારા તરફથી તો કઈ એવું છે નહીં અમારે સ્પેસિફિકલી તમને કઈ ચેન્જ કરાવું. હા, એટલે આપણે જસ્ટ બધાની માટે કે એવું બને કે આપણે બહુ ધીરજ રાખવી પડે અને ટોટલી એગ્રી. પ્રયત્ન શરૂ રાખવો પડે. અમારા માટે તો છે કે અહીંયા બેસીને બી ગુજરાતી શીખીએ છે, અમારા માટે એ બહુ સારું છે. એમ કે છોકરાને અમે શીખવાડી શકીએ છીએ તમારા માધ્યમથી, અને તમે એટલા બધા પ્રયાસ કરો છો એમ કે આવી રીતના સ્ટાર્ટ કરીને ને, એટલે અમે એ એક સારું છે અમારા માટે કે અમે કરાવી શકીએ છોકરાઓને થોડું ઘણું બી એમ. વ્યક્ત કરવો તો બીજું કઈ નહીં. ધારા તું મ્યુટ છે. હલો, હા, તમને બધાને બહુ બધું ધન્યવાદ. એક સરસ મજાનો એક કિસ્સો બનેલો એના કિન્ડરગાર્ટનમાં. છોકરાઓને કીધેલું કે તમે તમારી મમ્મીના દોરો એમ, તો એને દોર્યું અને એને બાજુમાં લખ્યું મોમ સરસ છે. તો એના ક્લાસના બધા, હજી તો એ કિન્ડરગાર્ટનમાં જ છે, તો ત્યાં બધા લોકો કે આ તે શું લખ્યું એમ. તે પ્રાઉડથી એ વસ્તુ કહેતી હતી કે આ અમારી ભાષા છે, જે મેં લખ્યું છે કે મારી મમ્મી સરસ છે એમ. તો એ વખતે એવું થયું કે ના, એ કંઈક શીખી રહી, હજી એ બી સ્કૂલમાં નથી આવી, તો હાલ એ સામેથી કંઈક વસ્તુ જોયું તો કે મમ્મી આ દાદા લખ્યું છે, આ સારા લખ્યું છે, આ સરસ લખ્યું છે. તો એટલું પ્રાઉડ ફીલ થાય એની ઉપર. અને એ માટે તમને મહર્ષિભાઈ, કવિનભાઈ અને મયુરભાઈને બહુ બધું ધન્યવાદ કે તમે આ વસ્તુ કરી રહ્યા હો. એક સમયે 2 વર્ષ 3 વર્ષની એ થઈ ને તો બોલતા થઈ, તો એ ફક્ત જર્મન બોલતી. તો દાદા દાદી ને એ બધાનો એ જ સવાલ હતો કે અમે આની જોડે કઈ રીતે વાત કરીએ એમ. અને એ તો મયુરભાઈના બી ખબર કે એ જર્મન સિવાય કઈ બોલી જ નહોતી શકતી. અને હાલ એવો સમય ને કે એ કોઈ બી ભાષામાં અને ગુજરાતીમાં કઈ બી હોય તો એને સમજ પડી રહી છે. અને દાદા દાદી જોડે બહુ મસ્ત રીતે કનેક્ટ થઈ રહી કે દાદા અને દાદી સમજી શકાય એમ એને. તો એ માટે રિયલમાં થેન્ક યુ. બીજું બધું બહુ સરસ રીતે આટલે ચાલી રહ્યું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ઓમ ના મમ્મી. પહેલા તો તમને ત્રણેય ભાઈઓ અને નીતિબેનને ધન્યવાદ કે તમે બહુ સરસ ગુજરાતી શીખવાડો છો. અને પેલું કે ઓમ ગયા વર્ષે અમે બેસાડતા હતા ને, પણ ત્યારે બેસાડવો પડતો, બેસતો નહીં. 2-4 ક્લાસ લીધા પછી ના બેસતો. પછી કઈ ને મેં કીધું કઈ નહીં, આ વર્ષ જવા દો આપણે. આ વર્ષે કન્ટિન્યુ બેસે અને એને ખુદને એટલો ઇન્ટરેસ્ટ કે મમ્મા મને શીખવું છે એમ. અને કે બહાર ગયા હોય, ક્લાસ મિસ થઈ ગયો હોય ને તો એ રેકોર્ડિંગ સાંભળશે. જ્યાં હું ત્યાં નહીં સાંભળાવું ત્યાંથી મને કીધા જ કરશે કે મમ્મા મને રેકોર્ડિંગ સાંભળવું છે. થોડુંક હોમવર્કમાં કેવડાવે, લખવામાં કે થોડીક તકલીફ પડે એને. એટલે તો પછી મને એવું કે મમ્મા હું હોમવર્ક નહીં કરું તો મહર્ષિ કાકા મને કઈ કહેશે. તો હું કહું મહર્ષિ કાકા તને કઈ નહીં કે, પણ આપણે હોમવર્ક નહીં કરીએ તો આપણે વાંચતા નહીં આવડે. એટલે એ બહુ સરસ અત્યારે વાંચવા માંડ્યો. અને જે આપણે અત્યારે પ્લાન્ટ્સ મેકિંગ પેલું લ ને છ ને એવું કરે ને, એને જે તમે વર્ડ્સ કરાવ્યા ને એ બધા લખી નાખ્યા. તો મને આમ નવીન લાગ્યું એમ કે બહુ સરસ એને લખ્યું. થેન્ક યુ. સરસ. અને ખાલી આ રેકોર્ડિંગ ની વાત નીકળી તો રેકોર્ડિંગ કામ આવે છે, એ પણ ઘણીવાર એના પણ રિવ્યુ એવા હતા કે રેકોર્ડિંગ ને થોડો ક્લાસ પૂરો થાય ને પછી આપણે એને શું કહેવાય, એને થોડુંક પ્રોસેસ કરીને પછી આપણે રો ફૂટેજ જે હોય એ જ આપણે મૂકીએ છીએ કાયમ. પણ છતાં એમાં થોડોક સમય જતો હોય છે. એટલે એવું પૂછવું હતું કે એ કામ આવે છે કે નહીં. એટલે ઘણા બાળકો જોતા હોય છે, ઘણા નથી જોતા હોતા. તો એવું લાગતું હતું કે આ પણ ક્યારેક એવું લાગે કે ના ના, આ વસ્તુ શરૂ જ રાખીએ આપણે. ખૂબ ખૂબ આભાર. આઈ થિંક નંબર 3 ઉપર છે નિધિબેન, નિધિ પટેલ. નંબર 2 ઉપર સોરી. હા, હું નિલ્પા બોલું છું પિનેબરથી. એક તો પહેલા તો ખૂબ ખૂબ આભાર મહર્ષિભાઈ, મયુરભાઈ અને કેવિનભાઈ અને આ નિધિબેનને પણ, કે જે રેગ્યુલર અમે બહુ ટાઈમથી આમાં છીએ. મારી 2 છોકરીઓ, એક 17 વર્ષની છે અને એક અત્યારે મીરા 11 વર્ષની થશે. પણ એમને બેને મોટિવેશન છે, 2 જોડાય છે
મારો ક્વેશ્ચન ખાસ તો આ નવા જે પેરેન્ટ્સ જોડાયા છે, એકચ્યુઅલી એ જે ફોટા હોમવર્ક ના મોકલે છે ગૃહ કાર્યના, એ બહુ મોટિવેશન વાળું છે. એટલે હું ફટાફટ મારા મેસેજમાં આવે કે આ બધા હોમવર્ક મોકલ્યું એટલે તરત હું મીરાને કહું કે આ બધાનું હોમવર્ક આવી ગયું છે. એટલે એની સ્પીડ પકડાઈ જાય કે હા મારે એ કરવાનું છે. એ ફોટા નથી મોકલતી પણ એક મોટિવેશન છે એનામાં. અને મારો ક્વેશ્ચન એ હતો કે તમે હવે જે વધારે ટાઈમથી શીખેલા છે એમના માટે કંઈક વિચારો છો તમે કે અલગ ટાઈપનું હોમવર્ક કે અલગથી 10-15 મિનિટ જેવો ટાઈમ આપવો એમને? હા, એટલે એમાં આપણે લેખન કાર્ય અને જે વાર્તા ને એવું બધું જે છે ને એને પોષતી વસ્તુઓ, તો એ ગૃહ કાર્યની અંદર સમાવેશ કરી શકાય. એટલે કદાચ એવું બને કે ભાઈ ગૃહ કાર્યની અંદર એક નીચે એક વિભાગ જ હોય કે ભાઈ જે મોટા બાળકો છે એમની માટે આપણે કરીએ છીએ મહર્ષિભાઈ, જે ત્રીજું પેજ છે ને મોટા પણ એમાં બાળકો માટે થોડું જેને વધારે કહેવાય ને કે ડિફિકલ્ટ કરી વધારે શકાય, ચોથું મૂકવું પેજ હોય એડ તો કરી મૂકી શકાય. હા, એટલે અત્યાર સુધીમાં એવું હતું જ્યાં સુધી નવું ગ્રુપ નતું ત્યાં સુધી છોકરાઓને ક્યાંક ક્યાંક મદદની જરૂર પડતી હતી. પણ હવે એ લોકો ફટાફટ કરી લે છે જે હોમવર્ક આજે તમે ગૃહ કાર્ય આપો છો. અને એમાં ખાસ નાના બાળકો જે અત્યારે મને લાગે છે કે જે અત્યારે જે બધા જોડાય છે ને, જેટલા જલ્દી જોડાય એટલું છોકરાઓ જલ્દી પકડે. પછી એ લોકોના જેમ જેમ મોટા થઈ જાય એમને ટાઈમ પણ ઓછો હોય, સ્કૂલમાં એક્ટિવિટી વધી જાય અને એટલે નાના બાળકો બહુ જલ્દી પિક કરે છે. સાચું. એટલે ફરીથી એ જ વાત કે ઘણી વાર એવું થાય છે, હમણાં ગયા વીકે કે 2-3 જણા જોડાણા અને એવું થાય છે, તો હજી કોઈ એવું બાળક હોય કે જે જોડાવાનું હોય તો એ વહેલી તકે જોડાય ને તો આપણું કાર્ય સરળ બને. કારણ કે પછી શું થાય, બધા છોકરાઓ એમ કે લખાઈ ગયું ને આપણે એવું વિચારતા હોય કે ના હવે ગ લખતા તો બધાને આવડે જ છે ને, એટલે એમાં થોડુંક આપણી ઝડપ વધારે હોય અને નવા બાળકને થોડીક તકલીફ પડે. તો બરાબર છે. ના એ તો આપણે સમજી શકીએ છીએ. અને નાના બાળકો 6 વર્ષના કીધું કે 5-6 વર્ષના બાળકને લખવું અને લખાવવું એ ખરેખર અઘરી વસ્તુ છે. ના એ ક્લાસ તો અમને બધું જે જાય છે બધું બરાબર છે, પણ મને લાગે છે થોડુંક તમે કદાચ તમારી મીટિંગ કેવું થાય ટીચરનું કેવું તમે કદાચ કંઈ પણ અપડેટ હોય તો જણાવજો. બાકી અમે એકદમ ખુશ છે કે આવી રીતની એક મોટી ભાષાની સેવા, ભાષા શીખવાડવાની સેવા એ ખરેખર બહુ મોટું કાર્ય છે. છોકરાઓ અમે ક્યારેક કંઈક એક્ટિવિટીમાં બિઝી હોય ને જોડાઈ નથી શકતા, એ અમને બહુ એકદમ નેગેટિવ લાગે. કારણ કે આટલા ટાઈમથી અમે એક પણ ક્લાસ તમે મિસ નથી કર્યો એમ, 3 જણા ગમે ત્યાં હોય. ખૂબ ખૂબ આભાર તમારો ને ત્રણેયનો. થેન્ક યુ. સંતમના મમ્મી કેમ છો? મારું નામ મેઘાવી છે અને કવિનભાઈ, મયુરભાઈ અને મહર્ષિભાઈ બધાએ કીધું એમ તમારો ખૂબ ખૂબ આભાર. જે રીતે શાંતમને એકચ્યુઅલી પહેલેથી થોડો એને ગમતી હતી ભાષા, એને ડ્રોઈંગ જેવું લાગતું હતું. અચ્છા આવું લખવાનું હોય, છ અને ઈ ને, એટલે કે મારે આ કરવું છે એટલે કોક વાર હું એને કરાવતી હતી, પણ પ્રોપરમાં નહીં. ગુજરાતી બી સારું બોલે છે. પણ જ્યારથી ક્લાસ ચાલુ થયા એને એટલી બધી મજા આવે છે કે અમે કોક વાર કે શાંતમ આજે આપણે રવિવાર છે અહીંયા જવાનું છે તેવું કામ કરી, તું રેકોર્ડિંગ આજે જોઈ લેજે. તો કે ના તમારે જે કરવું એ કરજો, પહેલા ક્લાસ પતાવો પછી આપણે બહાર જઈશું. એટલે વાર્તા સાંભળવાનો અને વસ્તુ દેખાડવાનો એ બંનેનો તો બહુ મજા આવે છે કે ઓહો કંઈક છે, કંઈક રહી ગયું. આજે મેં કાલે કીધું હતું કે કદાચ કાલે તારે કઈ જ દેખાડવાનું નહીં હોય એટલે તારે રોજ રેડી કરતો હોય છે. એટલે મેં કહું ચાલશે આપણે. એટલે આજે બધા દેખાડવાનું શરૂ કરું એટલે એને ડ્રોવર માંથી કાઢ્યું કે ના હું દેખાડીશ. મારે બી દેખાડવું છે. એટલે બસ રમકડા બતાવવા પાછળનો, સોરી વચ્ચે હું તમને કહું છું કે કઈક વસ્તુ બતાવવા પાછળનો ઉદ્દેશ એવો છે કે એ લોકો ટીવી અને મોબાઈલ થી થોડા દૂર જાય અને પોતે કઈક બનાવે અને પોતાની રચનાથી જ આનંદ મેળવે એમ. એટલે એ વસ્તુ આપણે અને અજાણતા જ પ્રેરીએ ને તો ચિત્રો દોરશે. કારણ કે હવેનો યુગ એવો થઈ ગયો છે ને કે એ લોકો સ્ક્રીન ટાઈમ માંથી છોડવા ને એ બહુ અઘરું છે. એટલે આપણે કઈક સોય દોરાનું કે આ કેમ પૂઠાનું ઘર કે
દીકરો હોય કે દીકરી હોય એની બંનેની રુચિ ભેદ હશે, પણ ઈ જે તે રુચિમાં એમને આગળ વધે ને એવું આપણે કંઈક સંગીતનું પણ હોય કે પોતે કંઈક વગાડતા હોય કે એમ કેવું કે ભાઈ તું આ કર કે કંઈક એવું પ્રેરીએ ને દરેક મા બાપ, તો મોબાઈલ અને ટીવી માંથી થોડાક છૂટે તો વધારે સારું થાય એમ. અને એને એક હોય છે કે ના મારે રવિવાર માટે કંઈક રેડી કરવાનું છે તો હું કંઈક કરીશ, એટલે આખા વીકમાં એ વિચારી રાખે છે હું આવું કરીશ આવું કરીશ આવું કરીશ. નાનો છે એટલે 4-5 વિચારો ભેગા થાય. હું તો તમને સોરી તમને થોડોક અહીંયા ફરીવાર અટકાઈ રહ્યો છું, પણ હું તો એમ કહીશ કે આપણે બધા વાલીમાં જો આપણા કોઈ બાળકો સારા શ્લોક બોલતા હોય કે હનુમાન ચાલીસા બોલતા હોય કે એમને કોઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ આવડતું હોય કે એવી કે જેથી એ બાળકને જોઈને બીજું બાળક બી ઇન્સ્પાયર થવાનું છે. આપણે શો ઓફ માટે નથી કરવું, પણ એ બાળક કોઈ સારો મંત્ર બોલતું હોય તો એને જોઈને બીજા બાળકને બી થશે કે ના ઓલો કરતો તો એમ, તો મારે બી શીખવું છે. કે કોઈ હનુમાન ચાલીસા છે કઈ બી એમ કે કોઈ રોલ પ્લે કર્યો હોય રામનો કે ફોર એક્ઝામ્પલ કે એવું કઈ, તો એ આપણે અહીંયા એ પ્લેટફોર્મમાં 100% તમે મને કે મહર્ષિભાઈને કે કવિનભાઈને લખી શકો, બરોબર, કે તમારા બાળકને આવું કરવાની ઈચ્છા છે તો આપણે જગ્યા આપીશું ત્યાં આગળ ને એ બાળક અહીંયા આવીને કરશે તો એ બીજા કેટલા બાળકો માટે ઇન્સ્પિરેશન બનશે એમ. સાચી વાત. એટલે એ અમે 100% એ બાબતે 100% સપોર્ટ કરશું, બરોબર. એટલે તમારો બી સપોર્ટ અમને જોઈએ. કોઈ પણ રામાયણના પાત્ર વિશે બોલવું હોય કે તૈયાર કરવું હોય અને કાંઈ પણ, એટલે એનું ચિત્ર પણ હોઈ શકે, એની વિશે લેખન પણ હોઈ શકે કે એની વિશે બોલવાનું પણ હોઈ શકે કે કંઈક ભગવાનની સ્તુતિ હોય, તો કાંઈ પણ એ બોલશે અથવા તો ભગવાનની વેશભૂષા જ ધરીને ખાલી કેમેરામાં દેખાય છે તો પણ ચાલે. જેવું બાળક અને જેવી એની રુચિ એવું એમને કરવાનો મોકો આપીએ તો મજા આવશે ત્યાં એ બાને જોડાશે. ના, અને પેલું મને સજેશન હતું, મને બી એવું હતું કે એને મજા આવે છે, વેઇટ કરતો હોય છે કે અચ્છા રાત સુધી આવી ગયું હોમવર્ક, મમ્મી આવી ગયું હોમવર્ક, આવશે એટલે હું તને કહીશ. અને હું જયારે મને બી એવું હતું કે થોડુંક વાંચવાનું હોય ને, પછી મને પણ લાગ્યું કે આટલા બધા હજી શીખ્યો નથી એટલે વાંચી નહીં શકે, એટલે હું પણ જયારે એને હોમવર્ક કરાવું ને ત્યારે સૂચનાઓ પણ વાંચતી હોઉં કે અચ્છા નીચે આપેલા શબ્દોને આમ કરો, એટલે એ સાંભળે. તો 2-3 દિવસ પહેલા મારા હસબન્ડ બેઠા હશે એટલે એને સૂચના ના વાંચે, ચલ શાંતમાં આમ કરના કામ કરના, એટલે કે ના પેલા સૂચના વાંચો પપ્પા. તેમણે વાંચી અને પછી મેં કહ્યું હવે આપણે પ્રેક્ટિસ કરવાની થોડીક કરીએ એક્ઝામ, એટલે જાતે નીચે આપેલું આવું. મેં કહ્યું તને ક્યાં વાંચતા આવડે છે? પણ તું વાંચે છે ને મમ્મા, એટલે અમુક શબ્દો ચ અને જ અને એવું એની જાતે આઈડેન્ટિટી ઓળખતા શીખી ગયો છે. અમુક વસ્તુ હજી પેલામાં નથી, પણ એટલે એ બહુ એન્જોય કરે છે. અને થેન્ક્સ ટુ યુ, એને કોઈ સજેશન છે નહીં મારે, તો તમે જે રીતે મહેનત કરો છો અમારી માટે કઈ કામ હોય અમારે રેડી કરવાનું તમને કહેજો, ચોક્કસ કરીને આપીશું. ચોક્કસ. આઈ થિંક નિર્વેદભાઈ હું વિમલ છું, નિર્વેદનું બહુ જ સારું છે. અમે થોડા મહિનાથી જ જોઈન થયા છે, લગભગ 2 મહિનાથી. તો તમારો ખૂબ ખૂબ આભાર. ફર્સ્ટ ઓફ ઓલ બહુ સારું ઇનિશિયેટિવ છે. ગુજરાતી બોલવામાં તો બહુ ઓછું બોલતો હતો અને ઘણા વર્ડ્સ આપણે નહીં ખબર હોય, અને એમાં પછી મોસ્ટલી આ હાઝે એટલે સસલું હાઝે એવું શીખ હોય છે. પણ જયારે ગુજરાતીમાં આવ્યું કે સસલું, પછી પતાવીને કીધું ડેડી સસલું એટલે શું? કીધું કે ભાઈ આપણે હાઝે કહીએ ને તે, પણ ત્યારથી એને યાદ રહી ગયું. અને એક બીજી વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે કે એઝ અ પેરેન્ટ્સ અમે શીખવાડીએ તો કદાચ અમને બહુ મહેનત લાગી જાય, જેની સામે અહીંયા ખાલી 1 અવરના સેશનમાં જે ઘણું બધું શીખી ગયું. ઘણા આપણા મૂળાક્ષર એ ઘણું ઓળખવાનું એને બહુ ઈઝી પડી જાય છે, બહુ જ સરળતાથી કરી શકે છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને અમને કન્ટિન્યુ રાખવું છે અને પરફેક્ટ છે, આમાં અમારે કઈ બદલવા જેવું દેખાતું નથી અત્યારે. ખૂબ ખૂબ આભાર. શ્રીદાબેન ઠક્કર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. તમે જે બી એફર્ટ્સ લો છો એના માટે અમે લોકો બહુ જ ખુશ છીએ. અને મોસ્ટ એક્સાઇટિંગ થિંગ અમને લોકોને જે લાગે છે એ જે સ્ટોરીઝ રેકોર્ડિંગ કરીને આવે છે એ નાવ ઇટ્સ લાઈક અ બેડ ટાઈમ રિચ્યુઅલ ફોર અસ. એટલે અમે લોકો રાત્રે સાંભળીને જ સૂઈએ છે. Oh, that's good to know. અને એ સ્ટોરીઝ એટલી સરસ હોય છે, લાઈક દે આર રિયલી ગુડ. અમુક વસ્તુ તો ક્યારેક એમ થાય કે ઓ આ તો આપણે નથી સાંભળી. એઝ એન એડલ્ટ અમને બી ક્યારેક નથી સાંભળેલી હોતી. તો દેટ્સ વેરી નાઇસ. અને સોરી મારું ગુજરાતી થોડું નથી સારું. આઈ ઓલ્સો નીડ ક્લાસીસ. આપણે બધા શીખી રહ્યા છીએ એમ. યસ યસ.
મારા બંને છોકરાઓ, મારી મારી ડોટર 14 વર્ષની છે અને મારો સન 6 વર્ષનો છે. બંને બહુ જ એન્જોય કરે છે. એ લોકોને બોલતા પરફેક્ટ આવડતું હતું પહેલાથી, પણ ક્યારે લખવાનું કે લાઈક કોઈ સ્ટોરી સાંભળવાની કેવી કોઈ આદત હતી નહીં. એન્ડ હવે એ લોકોને આવડે છે એન્ડ દે આર વેરી કોન્ફિડન્ટ, અને એ લોકો જાતે જાતે રીડ કરવાની ટ્રાય બી કરે છે. અને વીકેન્ડમાં બા લોકોને હવે બહુ જ મજા પડી ગઈ છે. એ લોકોને લાઈક છોકરાઓ કંઈક નવું લઈને આવવાના છે. એટલે આપણે બધા શબ્દો શીખી જશે, અક્ષરો શીખી જશે ને પછી આપણે પત્ર લેખન આવશે કે જેમાં બા દાદાને કે મામા મામીને પોતાનો કાગળ લખીને ત્યાં મોકલશે ને આપણે રીતસરની પોસ્ટ જ કરશું. તો પોસ્ટ ત્યાં ભારત પહોંચે અને એનો વળતો જવાબ આવે તો કઈ રીતે લેખન કાર્ય, એટલે કારણ કે આપણા વિચારોને આપણે ક્રમમાં ગોઠવવા અને એનો અનુબંધ બાંધવો અને તમારી જે લાગણીઓ હોય એને શબ્દો દ્વારા અભિવ્યક્તિમાં ઢાળવી, એ કાર્ય જે છે એ આપણને સરળ લાગે અત્યારે, પણ એ કળા છે. તો એ કળા એ લોકો હસ્તગત કરે એ માટે આપણે થોડોક પાછો પ્રયત્ન કરવાના છીએ આગળ ઉપર. તો ત્યારે એ જયારે બા દાદા કે ભારતમાં રહેતા લોકોને મળશે તો એ લોકો રાજી થશે અને લેખન કળા પણ બાળકની સારી થશે. એટલે એ બાજુ આપણે વિચાર છે જેમ પછી. અમારો અનુભવ બી એવું કે છે કે ઘણા બધા અમે વાલીના મોઢેથી સાંભળ્યું છે કે અમારા ખુદના બાળકોથી કે એ લોકો ભારત જાય ને તો પેલા બસના બોર્ડ હોય કે બોર્ડ હોય તો વાંચવાનો ટ્રાય કરે, અને વાંચવાનો ટ્રાય કરે અને જવાબ આપે તો ત્યાં બીજા બધા જે આજુબાજુ વાળા, કારણ કે ત્યાં ભારતમાં ઇંગ્લિશ મીડિયમનું કલ્ચર બહુ વધી ગયું છે, અને આપણું બાળક જર્મનીમાંથી આવીને ત્યાં આગળ આવીને વાંચતું હોય તો એ લોકો અચરજ પામે ને આપણને જે ગર્વાન્વિત ફીલ થાય, આ તો બહુ બાય પ્રોડક્ટ છે, પણ એ ત્યાં સુધી આપણા બાળકોએ સારું પરફોર્મ કરી શકે છે એમ. એટલે એ બહુ ધીરે ધીરે આવશે એ બધું, પણ એ છોકરાઓ સરસ આપણા બધાના સહકારથી એ લેવલ સુધી પહોંચી શકશે. ટ્રુ. અને જે તમે સ્ટાઇલ જે તમે એડપ્ટ કરી છે ને, લાઈક ઇન્ડિયામાં હોય તો આપણે, એટલે ભારતમાં હોય તો આપણે મોસ્ટલી એવું હોય કે ક ખ ગ એમ લાઈનથી શીખવાડે. એના લીધે આ જે તમે મેથડ એડપ્ટ કરી છે, લાઈક જર્મન સ્કૂલમાં બી આ જ મેથડ હોય છે જે ભણાવે છે આ લોકો. ઇટ્સ વેરી યુઝફુલ. એનાથી છોકરાઓ ફાસ્ટ શીખે છે. સાચું. એટલે આપણે અક્ષરોના વળાંક છે ને જે, કારણ કે બાળક ચિત્રને ઓળખે છે, એટલે ગ માંથી ય સરળ છે, પ માંથી ય સરળ છે, પછી ડ ને ક ને ફ, તો એ બધામાં વળાંકો બહુ નજીકના આવે છે. તો એના આપણે વર્ગીકરણ કરેલું છે અને એ વર્ગીકરણ મુજબ એક એક અક્ષર આપણે લેતા હોઈએ છીએ. એટલે બાળકને એ યાદ રાખવામાં સરળ પડે એવો આપણો પ્રયત્ન હોય. છતાંય બાળકે તો મહેનત કરવાની છે, આપણે પણ મહેનત કરવાની છે, પણ આપણે કઈ ભાષામાં બધું આપણે છંદો ને અલંકાર ને એવું બધું આપણે શીખી નહીં શકીએ કદાચ, કારણ કે આટલી બધી તો અમે પોતે કઈ આટલા જાણકાર નથી ગુજરાતી ભાષાના, છતાં આપણે જેટલો પ્રયત્ન અહીંયા આપણે જે મૂળ ભાષાના પુસ્તકો વાંચી શકે, સંસ્કૃતિ સાથે જોડાઈ રહે, અને આપણા જેટલા પુસ્તકો છે એ નકામા ન ઠરે આગલી પેઢી સુધી, એ જ આપણો પ્રયત્ન છે. એટલે ત્યાં સુધી એ વાંચતા લખતા થઈ જાય એટલું આપણે, કદાચ એને એ નહીં ખબર હોય કે આ હું વાંચું છું કયા અલંકારમાં ને કયા છંદમાં કાવ્ય છે, કે આનો અનુબંધ કઈ રીતે બાંધાય, પ્રાસ મળે છે કે નહીં, પણ એવું બધું નહીં શીખે તો ચલો એટલો આપણા પ્રયત્ન અધૂરા રહેશે, પણ પ્રાથમિક કક્ષાનું જ્ઞાન તો એને હશે જ એમ. એટલે એટલો આપણો પ્રયત્ન રહેશે. એટલે આપણે અક્ષર, એટલે મારે અમારા એક વડીલ છે આપણા રક્ષાબેન દવે કરીને, જેમને આપણે એકવાર આપણે બોલાવેલા, હજી આપણી પાસે આવશે એવા મહેમાનો આપણે આમંત્રિત કરવાના છીએ. તો એ જયારે આવશે ત્યારે એમને મને એવું કીધું હતું કે મને કે ક ખ ગ ઘ નહીં કરાવતો, એ કે ડિક્શનરી નહીં જોતા આવડે, અને શબ્દકોશ આપણો જે છે. પણ હવે આધુનિક કાળમાં એવું થઈ ગયું છે કે શબ્દકોશ માણસો ઓનલાઈન જ જોવે છે કે આ શબ્દનો અર્થ શું છે. એટલે કદાચ ક્રમમાં આપણે છેલ્લે શીખવશું કે ક્રમ શું છે, શું કામ આવો ક્રમ છે કક્કાનો, બારાક્ષરીનો, એ આપણે શીખવશું, પણ એ છેલ્લે એમ. પેલા એને જેને કહેવાય ને કુદરતી રીતે અજાણતા જ આવડી ગઈ આખી ભાષા, અને પછી આપણે જેને કહેવાય રિવર્સ એન્જિનિયરિંગની જે કન્સેપ્ટ છે એવો આપણે કંઈક અપનાવીએ છીએ.
એટલે ઘણી વાર તમને વિચિત્ર લાગશે કે આ અચાનક ક્યાંથી આવ્યો કે આ ખ ક્યાંથી આવ્યો એમ. ના વી આર વેરી હેપી વિથ ધીસ ટેકનિક, કારણ કે આ ટેકનિક ના લીધે એ લોકો નું ગ્રાસ્પિંગ બહુ ફાસ્ટ છે. અમે લોકો જયારે ફર્સ્ટ ડે હતો ત્યારે અમે વિચારતા હતા કે ખબર નહીં આ લોકો કરશે કે નહીં. નાઉ વી આર ફૂલ કોન્ફિડન્ટ કે ના કરી જ લેશે. તો તમે લોકો વોલેન્ટિયરલી આટલું સરસ કરો છો એના માટે રિયલી થેન્કફુલ. સો ફાર કોઈ ફીડબેક નથી, અને અમારા સાઈડથી કંઈ કામકાજ હોય તો કહેજો. ક્યારેક આપણે બધા લાઈક સેન્ટ્રલાઇઝ મીટઅપ કરવું હોય, છોકરાઓને બધાને ભેગા કરવા હોય તો દેટ ઓલ્સો વી કેન ડુ ઇટ એન્ડ વી આર હેપી ટુ ડુ દેટ. હા, એટલે મોટા ભાગના બાળકો હવે તો અલગ અલગ જગ્યાએથી આવે છે, એટલે ઘણીવાર કોઈ દિવાળી નવરાત્રીના પ્રસંગમાં બાળકો ભેગા થાય, અને ખાસ તો બાળકો જ મળે ત્યારે તો બહુ જ આનંદ થાય અમને પણ. તો એવું ક્યારેય મોકો હશે દાખલા તરીકે નવરાત્રીનો કે એવો કાંઈ, અને જો બધા સ્ટુટગાર્ટ બાજુ કે એમ આવી શકે તો આપણે અવશ્ય મળશું એમ બધા. તમને બધાને ખબર છે કે નહીં, પણ આપણી જોડે 11 દેશના બાળકો છે જોડાય છે અહીંયા. 11 દેશના બાળકો. હા, ઓસ્ટ્રેલિયા, જાપાન, યુકે, યુએસ, કેનેડા, ત્યાં બધેથી બધા આપણી જોડે જોડાય છે. યુરોપ તો ખરું જ એમ. એટલે એ આપણે જયારે શરૂ કરેલું ત્યારે એ બી વિચાર નહોતો કે બીજા બધા દેશોમાં બી શું કહેવાય વાલીઓની ઈચ્છા છે કે એમના બાળકો ગુજરાતી શીખે ને એ રીતે. એટલે નાઇસ. ઓ ધેટ્સ વેરી નાઇસ. ખૂબ સરસ. હવે કોઈને કઈ બીજા કોઈને કોઈ ક્વેશ્ચન હોય અથવા તો કઈ સુઝાવ હોય તો પણ કહેજો. ખૂબ સરસ. તો મહર્ષિભાઈ, તો ખાલી હું 1-2 મિનિટ પૂછી લઉં કે પરીક્ષાની રીતે બરોબર હતું કે થોડું અઘરું હતું બાળકો માટે? કોઈ વાલીનો કોઈ અભિપ્રાય હોય એના માટે? બરાબર હતું, મને તો બરાબર હતું. હા, તો આપણે આ જ રીતે સિમ્પલ રાખશું ને બાળકોને બી મજા આવે એ રીતે કરતા રહીશું આ રીતે. બીજું જે વાર્તાઓ જે મહર્ષિભાઈ કહે છે, કવિનભાઈ કહે છે, એ બંને અલગ અલગ કેટેગરીની છે. એક છે કે જે બાળકોને મજા આવે એ રીતે, બીજી આપણે આપણા સાહિત્યોને, આપણું કલ્ચર ને આપણા ધર્મ વિશે સમજાવે છે. બરોબર ને? તો એ બી એ લોકોને, તમને લાગ્યું હશે ધીરે ધીરે કે એ લોકોનો ઇન્ટરેસ્ટ એમાં વધતો જાય છે અને એમને મજા આવી રહી છે. બરોબર? એટલે એમાં બી કઈ સુધારો વધારો હોય, કઈ તમારો સુઝાવ હોય તો મોસ્ટ વેલકમ. અમે આખું જે ફોર્મેટ એ રીતે બનાવવા માંગીએ છીએ કે બાળકો આનો મેક્સિમમ ફાયદો લઈને જઈ શકે. આમાં સુધારો વધારો નહીં, કારણ કે તમે જે કરી રહ્યા છો એ તો બહુ જ ઉમદા કાર્ય છે. પણ કદાચ જો આપણે કવિતાને પણ આપણા ગુજરાતી સાહિત્યમાં કવિતાઓ ખૂબ સરસ છે. ઉમાશંકર જોશી એ આપણે ભણેલા છીએ એટલે આપણને યાદ છે ને ખબર પણ છે. તો કદાચ એને આપણે કદાચ થોડુંક સમહાઉ ઇન્ક્લુડ કરી શકીએ તો બાળકો પણ આજે કદાચ એ બધી કવિતાઓને જાણે અને એનો આનંદ લઈ શકે. એટલે આપણે બહુ બધી કવિતાઓ આપણી રીચ એકલું ફરવા ચાલ્યું થી માંડીને મહાયતવાળી માતા અને બધું જ આપણે બહુ બધી કવિતાઓ, અને આવતા જાન્યુઆરી સુધીમાં આપણે જનગણ મન બધા બાળકો ગાઈ શકે. અને આપણે આ કઈ ધાર્મિક જ કાર્યક્રમ નથી, એટલે આપણે ધર્મની સાથે ભાષા, વિજ્ઞાન, પછી એટલે કે બધા આપણા વૈજ્ઞાનિકો, પછી આપણા આઝાદીની લડાઈ, એટલે આપણો થોડો ઇતિહાસ આપણે એમાં લેવો છે. એટલે એક રસમાં થોડું બદલાવ હોય તો પણ એક મજા આવે. એટલે આપણી પાસે મર્યાદિત સમયમાં આપણે જેટલું થાય એટલું, એટલે કવિતામાં એવું વિચાર્યું છે કે થોડુંક વધારે અક્ષરો લખતા થઈ જાય ને તો કવિતાના થોડાક શબ્દો પણ લખવા છે સાથે સાથે. એટલે એ ધીમે ધીમે, એટલે આપણે પાછળના તમે રેકોર્ડિંગ જોશો ને તો બહુ બધી કવિતાઓ આપણે બાળકો શીખ્યા છે. એટલે અને એ કરવાની ખરેખર મજા આવે. ને એને લીધે જ જે ભાષા પ્રત્યેની મમતા જે છે ને, જે ખરેખરનું જોડાવ છે ને, ભાવનાત્મક જોડાણ, એ કાવ્યોથી જ આવે. એટલે એ બહુ સારો સુઝાવ છે ને એ આપણે કરવાના જ છીએ એમ. બીજું આઈ થિંક બધા વાલીઓને મારી પર્સનલ વિનંતી છે કે આપણે બધાનું તમે કરજો કે ગૃહ કાર્ય કરતા રહે બાળકો. ગૃહ કાર્ય બહુ જ જરૂરી છે. નકર આપણે જે કાર્ય કરવા બેઠા છીએ એમાં સક્સેસ મળવાનો રેશિયો આઈ થિંક 50% કરતા બી ઘટી જશે. એટલે તમારો સહકાર એમાં અપેક્ષા છે કે તમે બધા ગૃહ કાર્ય કરાવો બાળકો જોડે.
એ વીકમાં પતી જાય તો સારું, કારણ કે એ લોકો શીખેલા છે ત્યાં જ થઈ જાય તો બીજા વીક સુધીમાં એ લોકોને અમે લોકો કદાચ 2 શબ્દો લઈ રહ્યા છીએ કોઈ વાર તો, એટલે એ લોકો માટે પછી વધારે પડતું થઈ જાય એમ, જો વધારે ગૃહ કાર્ય ભેગું થઈ જાય તો તમારો ત્યાં આગળ સહકાર બહુ જરૂરી છે. અમે લોકોએ ગૃહ કાર્યને એટલા માટે અહીંયા ફોટો પાડીને મોકલવાનું કહીએ છીએ કે બીજા માતા પિતાઓને બી એમ કે એક ઇન્સ્પિરેશન આવે કે ભાઈ બાકી છે, અમારે કરવાનું છે. ઘણીવાર રિમાઇન્ડર આપીએ છીએ કે જેથી ભૂલી ના જવાય. આપણે અહીંયા એક ઓર્ગેનાઇઝ કન્ટ્રીમાં રહીએ છીએ એટલે બધું પ્લાન હોય આમ તેમ, પણ એમાં આ રહી ના જાય એટલે એ તમારા શું કહેવાય રિમાઇન્ડર બી આપીએ છીએ. પણ તમારા બધાનો સહકાર જોઈશે કે ગૃહ કાર્ય થતું રહે, અને થઈ ગયા પછી ફોટો પાડીને મોકલો તો સારામાં સારું. અને એક જ ફોટો પાડો, બધાના 3 ફોટોસ મોકલવાની જરૂર નથી. 3 પેજ હોય તમે કર્યા હોય તો એક ફોટો પાડીને મોકલો. અને અમે ભવિષ્યમાં એવું વિચારીએ છીએ કે પેલા ડિસઅપિયરિંગ મેસેજીસ ચાલુ કરીએ કે જેથી કરીને શું કહેવાય ગૃહ કાર્ય જેને ફોટા પાડીને મોકલ્યા છે એ જતા બી રહે એમ એ રીતે ઓટોમેટિકલી. તો એ ભવિષ્યમાં વિચારીએ છીએ અને કે અમે એપ્લાય કરીએ એમ. પણ ગૃહ કાર્ય કરીને ફોટો મોકલવાનું એ મારા મતે ચાલુ રાખવું જોઈએ કે જેથી બધાને ખબર પડે કે વચમાં 1-2 અઠવાડિયે એવા હતા કે કેટલા 8 કે 11 ગૃહ કાર્ય જ આવેલા એમ. આપણે 70 બાળકોથી માંડીને બધું વેરી થતું રહે છે 70 થી 100 સુધીમાં, પણ એ થોડું ઘટી ગયેલું. તો મતલબ આપણે બધા ઉત્સાહ એવો ને એવો જ રાખવાનો છે, એવું નહીં કે આપણે શરૂઆતમાં સુરા હતા ને છોકરાઓ બી બિચારા નીચે જતા રહે. એટલે આપણે બધાએ સાથ આપીને આને ઊભું રાખવાનું છે કે જેથી કરીને એની સારામાં સારું આપણે આઉટપુટ લઈ શકીએ. સાચું. અને ઘરમાં પણ થોડા તમે ધારો કે જે કાંઈ તમને સારું લાગતું હોય, કોઈ સુવાક્ય હોય, કોઈ મંત્ર હોય કે કાંઈ પણ હોય તો એ મઢાવીને કંઈક રાખજો. કે ઘરે થોડાક શબ્દો હોય ને તો આજુબાજુ બાળકને દેખાયા કરે કે મસાલાના ડબ્બા ઉપર મસાલાના નામ હોય કે કંઈક એના રમકડાનું કંઈક એનું ખાનું હોય તો આ એનું ખાનું છે, અથવા તો એનું જ નામ હોય, બાનું નામ હોય, દાદાનું નામ હોય, બધે કંઈક ગુજરાતીના અક્ષરો આજુબાજુ એના વાતાવરણમાં ફરતા રહે ને તો એ રમતા રમતા છે ને એ ઘૂંટાયા કરશે એને, એટલે એ પછી નહીં ભૂલાય એમ. એટલે કાંઈ પણ તમે ભારત જાઓ તો કોઈ કે ગીતાજીનો એક શ્લોક તમને ગમતો હોય તો એનું મઢાવીને એનું ભાષાંતર મૂક્યું હોય, કંઈક સુવાક્ય હોય, કંઈક એવું ઘરમાં મઢાવેલું કે એવું કંઈક રાખશો ને અને તો એને એટલા અક્ષરો તો નહીં જ ભૂલાય ક્યારેય એમ. એટલે એ ગમે એમ કરીને કંઈક ઘરમાં રાખવું એમ તો વધારે ફાયદો થશે. ખૂબ સરસ. હવે કોઈને કઈ કહેવાનું છે? કિયાંશભાઈ ચૌહાણ, આઈ થિંક એમને છે. કિયાંશભાઈ ચૌહાણ. ખૂબ ખૂબ આભાર ત્રણેય ભાઈઓ. આજે કિયાંશે એક્ઝામ આપી, બહુ સરસ માર્ક્સ આવ્યા. એ તો જો કે ઘણા ટાઈમ થી જોઈન કરે છે, પણ તમે જે કરો છો એવરી સન્ડે ક્યારેય મિસ નથી કરતો કે મારે આજે એ સામેથી ટાઈમ થઈ ગયો, ચલો હવે ક્લાસ થઈ ગયો. જેવી રીતે મહર્ષિભાઈ કીધું કે છંદ ને અલંકાર આપણે નહીં કરાવી શકીએ, પણ અત્યારે જે ઇન્ડિયામાં રહે છે એ છોકરાને છંદ ને અલંકાર તો નથી આવડતા. ગુજરાતી ભાષા બોલતા તકલીફ થાય છે. તો તમે જે કરો છો એ બેસ્ટ છે અમારા મતે તો. એટલે બહુ જ સરસ કરો છો. બસ કાંઈ જ નહીં, તમે જે કરો છો એ બહુ સરસ કરો છો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. તો હવે કોઈને કઈ કહેવાનું ન હોય તો આપણે આજ ઝડપે શરૂ રાખશું. એટલે કે અમારે જે નોંધ્યું છે એ રેકોર્ડિંગ એમને આપણે શરૂ રાખશું. મોટા બાળકો માટે ગૃહ કાર્યમાં થોડું વધારે ઉમેરો કરીશું. પછી ભાષાના બીજા પ્રયોગો જેમ કે કાવ્યો ને એને તે આપણે વણીશું. પછી સાથે સાથે ગ્રુપમાં ડિસઅપિયરિંગ મેસેજ આપણે શરૂ કરશું. આટલા મુદ્દાઓ આપણે નોંધ્યા છે. અને વાલીઓ તરફથી જે ઘરમાં અક્ષરો બધે ચારે બાજુ તરતા રહે એ પ્રયત્ન વાલીઓ કરશે. અને તો એ પ્રમાણે આપણે આગળ વધીએ. અને વચ્ચે પણ કાંઈ તમારા સુઝાવ હોય કે કોઈ તકલીફ પડે કે એવું હોય તો ગમે ત્યારે તમે સુઝાવ અથવા તો ટોકી પણ શકો કે ભાઈ આ બરોબર નથી. અને કીધું એમ કે અમે પ્રશિક્ષિત શિક્ષકો પણ નથી, એટલે અમને તો ભાષા ઉપર પ્રેમ છે. એટલે જેટલું આવડે છે એટલું અમારા કુવામાં હશે એટલું હવેડામાં આવશે. પણ એટલું તો ઠાલવીએ, પછી બાળક
ને કઈક થી દરિયો જડે કે મોટી નદી સાપડે તો એ એના ભાગ્ય હશે અને આપણા પણ ભાગ્ય હશે. તો આપણે એટલેથી અટકીએ છીએ અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો ફરીથી મળશું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બધાનો. આવજો આવજો આવજો. આવજો. ખૂબ ખૂબ આભાર તમારો. આવજો.